ઓકે, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું ફરી પાછું સ્વાગત છે સવારમાં ઇકોનોમિક્સની વાતો કરવા માટે. અને એ ઇકોનોમિક્સની આપણે લોકો સવારમાં વાતો કરીએ છીએ. છેલ્લા 2-3 દિવસથી આપણે લોકો બધાને ખબર છે કે પબ્લિક ફાઇનાન્સની વાતો કરીએ છીએ. યસ, જાહેર વિત્ત વ્યવસ્થાની વાતો કરીએ છીએ. અને એ જાહેર વિત્ત વ્યવસ્થાના ભાગ સ્વરૂપે આપણે લોકોએ શરૂઆતમાં બેઝિક કંઈક માહિતી લીધેલી હતી. આજના દિવસે જે ટોપિક આપણે કરવાના છે મિત્રો, એ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે પરીક્ષાની અંદર તમે પ્રીવિયસ યરના પેપર જોશો ને તો દરેક જીપીએસસી પરીક્ષામાં, મોટા ભાગની યુપીએસસી પરીક્ષાની અંદર કોઈને કોઈ સવાલ તો આ ટોપિકનો પૂછાય જ છે. આજ એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક કરવો છે, પણ એ ટોપિક કરીએ એની પહેલા થોડું ઘણું રિવાઇઝ મારે એટલા માટે કરાવવું પડશે. એનું કારણ તમને લોકોને કહું કે આજના ટોપિકની અંદર જે વસ્તુની મારે જરૂરિયાત પડવાની છે, એ જરૂરિયાત એટલે કઈ તો કે છેલ્લા 2 દિવસથી આપણે લોકો જે મુદ્દાને સમજી રહ્યા છે. યસ, પબ્લિક ફાઇનાન્સ શું છે, આજે થોડી ઘણી એની વાતો આપણે કરવાની છે. એકદમ સિમ્પલ ભાષાની અંદર વળી પાછો આપણે જે ચાર્ટ બનાવેલો હતો સૌથી પહેલા લેક્ચરમાં, એ ચાર્ટને હું વળી પાછો રિપીટ કરું છું કે કોઈ પણ જાહેર વિત્ત વ્યવસ્થા હોય, માની લ્યો કે આ જાહેર વિત્ત વ્યવસ્થા જે છે અથવા તો પબ્લિક ફાઇનાન્સ જેને આપણે કહીએ છીએ, જાહેર વિત્ત વ્યવસ્થા એ કોઈ પણ પબ્લિક ફાઇનાન્સની અંદર આપણે કીધું હતું કે સાહેબ 3 બાબતો અગત્યની છે. અને એ 3 બાબતો એટલે કઈ તો કે સૌથી પહેલો શબ્દ આવે કયો તો આવશે ભાઈ જાહેર આવકો, બરાબર છે. ત્યાર પછી બીજો શબ્દ કયો આવશે તો કે બીજો શબ્દ આવે જાહેર ખર્ચ. જાહેર ખર્ચ પબ્લિક રેવન્યુ છે, પબ્લિક એક્સપેન્ડિચર છે. અને ત્રીજો શબ્દ કયો આવે છે તો કે જાહેર દેવું. બરાબર છે. આ ચાર્ટને આપણે પહેલા જ દિવસે સમજેલા હતા, એ તો કે ટેન્શન જેવું છે નહીં. હવે એની અંદર શું આવે તો માત્ર આખો ચાર્ટ આજે મારે નથી કરવો, પણ આ ચાર્ટની અંદર આપણે ખબર છે સાહેબ જાહેર આવકો જે છે ને, એ જાહેર આવકોની અંદર 2 પ્રકારની આવકો, ખાસ યાદ રાખશો, જાહેર આવકોની અંદર 2 પ્રકારની જે આવકો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એ 2 આવકો એટલે કઈ તો એક આવક આપણે કીધી હતી મિત્રો, કઈ આવકો તો કે મહેસૂલી આવક હતી, અને બીજી આવક હતી એ કઈ હતી તો કે મૂડી આવક હતી. આટલી વસ્તુ તો બધાને ખબર છે. એવી રીતે જે ખર્ચ હતા, જાહેર ખર્ચ, પહેલા એની અંદર એવું જ હતું ને કે જાહેર ખર્ચ કરીએ છે તો જાહેર ખર્ચની અંદર પણ મિત્રો મહેસૂલી ખર્ચ હતા, અને બીજા કેવા હતા તો કે મૂડી ખર્ચ હતા. હવે આ વસ્તુ પણ આપણે લોકોને ખબર છે. અને ત્રીજી વસ્તુ આપણે જોઈ હતી જાહેર દેવું. તો જાહેર દેવાની અંદર પણ આપણે 2 ભાગ પાડીએ છીએ. પહેલા કયા 2 ભાગ પાડીએ છીએ? એક તો આપણે ઇન્ટરનલ ડેટ કહીએ છીએ, એટલે કે આંતરિક દેવું હોય, અને બીજું છે કેવું દેવું હશે તો કે બાહ્ય દેવું. આ ચાર્ટ જે છે એને ડિટેલમાં આપણે લોકોએ સમજવાનો પ્રયત્ન કરેલો હતો કે ભાઈ મહેસૂલી આવક શું છે. મહેસૂલી આવકમાં પછી 2 ભાગ પાડ્યા હતા આપણે. એક તો કરવેરાની આવક હતી, અને બીજી નોન ટેક્સ રેવન્યુ હતી. કરવેરાની આવકની અંદર ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સની અંદર કેન્દ્ર સરકારના વેરા અને રાજ્ય સરકારના વેરા. કદાચ જો કેમેરામાં કઈ પ્રોબ્લેમ છે જરાક ચેકઆઉટ કરી નાખો ટેકનિકલ ટીમ. કેમલિંગ ખાલી ગયું તો ચેક કરજો પ્લીઝ. યસ, વ્યવસ્થિત ચેકઆઉટ કરી નાખો, સેટઅપ કરો, કારણ કે બંને ચાલુ છે, લાઈવ ચાલુ છે, રેકોર્ડિંગ ચાલુ છે, ડિસ્ટર્બન્સ ના થશે પછી. એક સેટઅપ કરીને અમને રાખી દો યાર. ઓકે, ચાલો, ઠીક છે. હવે ઓકે, યસ, એટલે આપણે વાતો કરતા હતા જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર 3 મુદ્દા છે ભાઈ. જાહેર આવકો છે, જાહેર ખર્ચ છે, અને જાહેર દેવું છે. આ 3 બાબતોની અંદર મહેસૂલી આવક, મૂડી આવક, જાહેર ખર્ચમાં મહેસૂલી ખર્ચ છે, મૂડી ખર્ચ છે, જાહેર દેવાની અંદર આંતરિક છે ને બાહ્ય છે. આવી બધી વસ્તુની આપણે ચર્ચા કરતા હતા. હવે આની અંદર આપણે કીધું હતું મહેસૂલી આવકની અંદર આપણે વળી પાછા 2 ભાગ પાડતા હતા. અત્યારમાં લખતો નથી કારણ કે ચાર્ટ તમારી પાસે રેડી છે, બરોબર છે. મહેસૂલી આવકની અંદર 2 ભાગ પાડતા હતા, ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સમાંથી વળી પાછી ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, અને ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર સ્ટેટના અને સેન્ટરના ટેક્સની વાતો કરેલી. આટલી વસ્તુ છે. હવે આપણે આના પછીનો જે આજનો શબ્દ લેવો છે, તમને કીધું કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ એટલે કયો તો કે જુદા જુદા પ્રકારની ખાધ. યસ મિત્રો, જુદા જુદા પ્રકારની ખાધ આપણે સમજવાની છે. અને એ ખાધ સમજતા પહેલા એક વસ્તુ તમને લોકોને આના આધારે જાણ કરી દઉં કે ખાધ સમજીએ ને, એ ખાધની પહેલા કહું કે આપણે કીધું કે જાહેર વિત્ત વ્યવસ્થા દેવું અત્યારે સાઈડમાં રાખીએ છીએ, આવક અને ખર્ચ. હવે તમે જ્યારે બજેટની વાતો કરતા હોય તો બજેટ શું છે?
બજેટ શું છે તો કે બજેટની અંદર તમે લોકોએ જાણેલું હશે કે ઘણી વખત આપણે એવો શબ્દ વાપરીએ છીએ સાહેબ મહેસૂલી બજેટ. તો ભાઈ મહેસૂલી બજેટ કોને કહેવાય તો કે જે બજેટની અંદર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ ધ્યાનમાં રાખવામાં આવે ને આ જે બજેટ બને એને શું કહેવાય? એને મહેસૂલી બજેટ કહેવાય. સિમ્પલ વસ્તુ છે. આ ચાર્ટ એટલે 2 લેક્ચર પહેલા શરૂ કરેલો હતો કે બજેટ બને છે તો ભાઈ બજેટની અંદર એક મહેસૂલી બજેટ આવો શબ્દ આવે છે. મહેસૂલી બજેટ એટલે શું? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ એના આધારે જે બજેટ બનાવવામાં આવે એને કયું બજેટ કહેવાય? તો કે મહેસૂલી બજેટ કહેવાય. એવી રીતે તમારી અહીંયા મૂડી આવક હતી પહેલા, મૂડી આવક અને મૂડી ખર્ચ આના આધારે જે બજેટ બને એને કયું બજેટ કહેવાય? એને મૂડી બજેટ કહેવામાં આવે છે. અને બેયના આધારે સંયુક્ત બજેટ બને છે ને એને કુલ બજેટ કહે છે. બેયના આધારે જે બજેટ બને એને શું કહે છે? કુલ બજેટ કહે છે. મહેસૂલી બજેટ છે, મૂડી બજેટ છે અને બંનેના આધારે કમ્બાઈન્ડ બનાવવામાં આવે એને આપણે શું કહે છે? એને આપણે કુલ બજેટ કહે છે. હવે આ બજેટ બને આપને ખબર છે કે સરકારનું બજેટ બને તોય ભલે, આપણા ઘરનું બજેટ બને તોય ભલે, એક વસ્તુ દુનિયાનો સનાતન સત્ય નિયમ છે કે આપણે હોય તો પણ ભલે અને સરકાર હોય તો પણ ભલે, આપણી હંમેશને માટે જે આવક હોય ને પહેલા એ આવક કરતા ખર્ચ હંમેશા કેવા હશે? તો કે વધુ જ હશે. કોઈ પણ વ્યક્તિ હોય, મોટા ભાગે દુનિયાની અંદર બધા તમે આવી ગયા, હું પણ આવી ગયો, સરકાર પણ આવી ગઈ, આવક કરતા આપણા ખર્ચા કેવા છે? વધારે જ હોવાના છે. આવી રીતે જ્યારે આવક કરતા સરકારનો ખર્ચ વધારે હોય એને સરળ ભાષામાં ડેફિસિટ કહેવાય. શું કહેવાય? ડેફિસિટ કે ખાધ કહેવાય. સેના કરતા આવક કરતા ખર્ચ વધારે હોય એને ડેફિસિટ કહેવાય છે. અને જો આવક કરતા ખર્ચ ઓછો હોય, માની લ્યો કે આપણી આવક છે, હવે સિમ્પલ વસ્તુ કહો, આવક આપણી 120 રૂપિયા છે અને આપણો ખર્ચ છે 140 રૂપિયા હોય તો 120 રૂપિયા આવક કરતા ખર્ચ વધી જાય છે, જે માઈનસમાં 20 આવ્યા, આ શું કહેવાય? ડેફિસિટ છે, ખાધ કહેવાય. અને જો આવક કરતા ખર્ચ ઓછો હોય તો વધારો છે, સરપ્લસ છે. પણ મોટા ભાગે બજેટ બને ને એ બજેટની અંદર સરપ્લસની તો વાત જ ન હોય પેલા. હંમેશને માટે શું હોય છે? ખાધ હોય છે. તો આ ખાધ છે એટલે હંમેશને માટે યાદ રાખશું કે ખાધ એટલે બીજું કઈ નહીં. ડેફિસિટ શું છે? તો કે આવક કરતા ખર્ચનો વધારો છે. હવે આવક કરતા ખર્ચનો વધારો માપવા માટે ઘણા બધા શબ્દ વાપરે છે. ઘણા લોકો શબ્દ વાપરે છે સર કે મહેસૂલી ખાધનો કન્સેપ્ટ આવે છે, પરીક્ષામાં પૂછાય છે. ઘણી વખત તમને મૂડી ખાધનો પ્રશ્ન આવે છે. તો મૂડી ખાધ શું છે? મહેસૂલી ખાધ શું છે? પછી ઘણી વખત બજેટરી ખાધ આવે છે, બજેટરી ડેફિસિટ. તો બજેટની અંદાજપત્રીય ખાધ કોને કહેવાય? ફિસ્કલ ડેફિસિટ કોને કહેવાય? મોનેટાઇઝ ડેફિસિટ કોને કહેવાય? આ બધી જ ડેફિસિટ. ઇફેક્ટિવ મહેસૂલી ખાધ કોને કહેવાય? અસરકારક મહેસૂલી ખાધ, પ્રાઇમરી ડેફિસિટ. આવા 6-7 કન્સેપ્ટ છે. આપણે આજના લેક્ચરની અંદર આ 6-7 કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરશું. એ જુદા જુદા પ્રકારની ડેફિસિટ છે એ શું છે? સરળ ભાષાની અંદર આ ચાર્ટ બનાવ્યો છે. આમાંથી પહેલા તમને કહી દઉં, આપણે કીધું કે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, આના માટેનું જે બજેટ બને એને શું કહેવાય? એને મહેસૂલી બજેટ કહીએ છીએ. તો સિમ્પલ હિસાબ અહીંથી ખબર પડે કે સાહેબ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચા આ બંને વચ્ચેનો જે ડિફરન્સ આવે અને જો એ ડિફરન્સ માઈનસમાં આવે, ધેટ મીન્સ કે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચા વધે. હંમેશને માટે યાદ રાખજો, હું ડિફરન્સ કહું ત્યારે આપણે આ શબ્દ સમજવાનો છે, આવક કરતા ખર્ચ વધે. હવે આવક કરતા ખર્ચ એટલે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચા વધી જાય ને તો આવા સંજોગોમાં જે ખાધ પડે ને પહેલા એને શું કહેવાય? એને મહેસૂલી ખાધ કહેવાય. આમાં બીજું કે રોકેટ સાયન્સ જેવું કંઈ નથી. સિમ્પલ વસ્તુ જે આપણી સામે છે કે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય તો એને શું કહેવાય? સાહેબ એને મહેસૂલી ખાધ કહેવાય. અને મૂડી આવક કરતા મૂડી ખર્ચા વધી જાય, મૂડી આવક કરતા જે મૂડી ખર્ચ છે આપણા એ વધી જતા હોય. જસ્ટ વેઇટ, હું જરાક ઇરેઝ કરી નાખું, લખવા મને અનુકૂળતા રહે. યસ, કે મૂડી આવક જે છે એના કરતા મૂડી ખર્ચા વધી જાય તો આપણે એને શું કહીએ છીએ? તો મૂડી આવક કરતા જ્યારે મૂડી ખર્ચ વધી જશે ત્યારે આપણે એને શું કહીએ છીએ? તો કે મૂડી ખાધ કહીએ છીએ, કેપિટલ ડેફિસિટ કહીએ છીએ. અહીંયા મહેસૂલી ખાધ છે ને મૂડી ખાધ છે, બસ આવા જ શબ્દ છે. પણ હવે આપણે આ બધા શબ્દ છે એને એક પછી એક વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ મહેસૂલી ખાધ ખરેખર શું છે. હવે સમજીએ. પહેલો મુદ્દો આપણે લખીએ મહેસૂલી ખાધ.
મહેસૂલી ખાધ, જેને લોકોને ઘણી વખત આપણે ઇંગ્લિશમાં શું કહે છે તો કે રેવન્યુ ડેફિસિટ તરીકે ઓળખીએ છીએ. મહેસૂલી ખાધ, સોરી ખાધ, મહેસૂલી ખાધ એટલે રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ ડેફિસિટ, મહેસૂલી ખાધ છે રેવન્યુ ડેફિસિટ છે. શું છે મહેસૂલી ખાધ? તો એક જ વસ્તુ, જ્યારે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય. શું શબ્દ યાદ રાખશું? કે જ્યારે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે તેને શું કહેવાય? ત્યારે તેને ભાઈ મહેસૂલી ખાધ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન છે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય અને ખાધ છે રકમ, આપણે નેગેટિવ રકમ ગોતવાની વાત કરીએ છીએ એટલે યાદ રાખજો કે આનું જે સૂત્ર આવે ને, ફોર્મ્યુલા જ્યારે મૂકવામાં આવે છે ત્યારે પણ ખાસ યાદ રાખજો કે જ્યારે મહેસૂલી ખાધની ગણતરી કરવામાં આવે, આ પરીક્ષામાં ફોર્મ્યુલા પૂછાણી છે. જૂના પેપર તમે જોઈ લેજો, ઘણા બધા આજના સેશનની અંદર તમને જૂની જીપીએસસી 1-2 પરીક્ષાના અને યુપીએસસી ના 10 થી વધારે સવાલનો જવાબ મળી જશે એક જ સેશનની અંદર, કારણ કે આ એક મેઇન કન્સેપ્ટ આ છે. તો મહેસૂલી ખાધ કોને કહેવામાં આવે છે? સિમ્પલ વસ્તુ કરવાની કે જે મહેસૂલી ખર્ચા છે એમાંથી મહેસૂલી આવકો બાદ કરવાની છે. શેમાંથી? મહેસૂલી ખર્ચમાંથી આવક બાદ કરો અને જે રકમ મળી ખાધ મળે. જોજો, આવકમાંથી ખર્ચ બાદ ન કરતા, આવકમાંથી ખર્ચ બાદ કરો તો જવાબ માઈનસમાં આવે અને માઈનસ આવે એટલે ખાધ જ કહેવાય. પણ આપણે નામ જ ખાધ આપ્યું છે એટલે આ રકમ ઓલરેડી નેગેટિવ છે. તમે નેગેટિવ રકમની ગણતરી કરો, સામે નેગેટિવ નો આવવા દેવાય. એટલે શું કરવાનું? ખર્ચમાંથી આવકો બાદ કરે. કયો શબ્દ છે? ખાધ છે. એટલા માટે સરપ્લસ હોય ને તો ઊંધી રકમ આવે. આ કોમન સેન્સ નો પ્રશ્ન છે. અચ્છા, મહેસૂલી ખર્ચમાંથી શું બાદ કરીએ? મહેસૂલી આવક બાદ કરીએ અને જે મળે એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ મહેસૂલી ખાધ. હવે ઘણી વખત પરીક્ષામાં કોઈ પરીક્ષકને હળી કરવી હોય, સમજો, આ હું એટલા માટે કહું છું કે જુદી જુદી પરીક્ષાની અંદર સાના શબ્દ જે પૂછાણા હતા એ કેવા પૂછાણા હતા ખબર છે? અહીંયા તમને જે શબ્દ પૂછાણા હતા એ શબ્દ એક વખત એવો શબ્દ આવ્યો હતો કે મહેસૂલી ખાધ બરાબર મહેસૂલી ખર્ચ. સમજો, મહેસૂલી ખર્ચ માઈનસ કૌંસમાં એવું કીધું હતું કે કરવેરાની આવક, કર આવક અને બિન કર આવક. કર આવક અને બિન કર આવક. હવે ખાલી આટલો વિચાર કરો છો, આવું તમને પૂછી નાખે ને કે નીચેનામાંથી કયું સેન્ટેન્સ સાચું છે, આપણા મગજમાં ઘૂસી શું ગયું છે યાર? મહેસૂલી ખર્ચ માઈનસ મહેસૂલી આવક. એ સેન્ટેન્સ આપણે ગોતીએ. મહેસૂલી ખર્ચ ખાધ બરાબર મહેસૂલી ખર્ચ માઈનસ મહેસૂલી આવક આપણે ગોતશું. પણ અહીંયા પ્રશ્ન શું હતો? જુઓ તો, મહેસૂલી ખર્ચ એમ નામ રાખ્યા માઈનસ મહેસૂલી આવકની જગ્યાએ શું કીધું તમને? કરવેરાની આવક અને બિન કરવેરાની આવક લીધી. હવે પાછળ લઈ જાવ તો બેકગ્રાઉન્ડમાં જુઓ તો, આપણે આ જે ચાર્ટ બનાવ્યો હતો ત્યારે જો તો આપણી જે મહેસૂલી આવક હતી એ મહેસૂલી આવકની અંદર આપણે શું ભાગ પાડતા હતા? પહેલા બે ભાગ પડે છે. મહેસૂલી આવકના બે ભાગ પડે છે, એક કરવેરાની આવક અને એક બિન કરવેરાની આવક, એટલે કરેક્ટર આવક કહી છે આપણે. ઠીક છે? તો આ અર્થઘટન શું થયું? એ લોકોએ ચાર્ટને અંદર લીધો અને એને શું કર્યું? ટ્વિસ્ટ કરવા માટે જ્યાં મહેસૂલી આવક હતી એની જગ્યાએ શબ્દ કયો વાપરી દીધો? એને ટેક્સ અને નોન ટેક્સ રેવન્યુ. કહેવા તો બધું એક જ માંગે છે, કહેવા એક જ માંગે છે, પણ શબ્દોની રમત છે મિત્રો. એટલે યાદ રાખજો, પરીક્ષાની અંદર આમાં ડેફિસિટના સવાલ આવી રીતે જ પૂછે છે, ટ્વિસ્ટ કરીને. અને એટલે ડેફિસિટ સમજતા પહેલા પેલો ચાર્ટ મગજમાં બેસી જાય ને તો વાંધો ન આવે. ઠીક છે? આટલી વસ્તુ. તો મહેસૂલી ખાધ છે. હવે સૌથી મોટો પ્રશ્ન શું છે સાહેબ? મહેસૂલી ખાધનો મીનિંગ શું છે? ખાલી આટલું થોડું સમજવાનું છે. 1-2 ની તૈયારી કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે સાહેબ આનો મીનિંગ શું થયો. હવે સિમ્પલ વસ્તુ કહો, ટેક્સની રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ બધી આવી ગઈ. મહેસૂલી ખર્ચા એટલે રૂટીન ખર્ચા. આપણે ગઈકાલે વાત કરી, મહેસૂલી ખર્ચા એટલે કેવા છે? સનદી સેવા માટેના ખર્ચા, વહીવટી સેવા માટેના ખર્ચા, સ્વાસ્થ્ય સર્વિસ પૂરી પાડવા માટેના ખર્ચા છે, આ પગાર છે, પેન્શન છે, આ બધા રેગ્યુલર ખર્ચ છે. રેગ્યુલર ખર્ચ સરકાર કરે છે. સરકાર ચલાવવા માટે, દેશ ચલાવવા માટે, દેશ ચલાવવા માટે જે રેગ્યુલર ખર્ચ થાય છે એ બધા મહેસૂલી ખર્ચ છે. હવે અહીંયા શું થાય કે જો મહેસૂલી ખાધ હોય ને, પેલા જો મહેસૂલી ખાધ હોય એનો મીનિંગ શું થયો? કે સરકાર વ્યવસ્થિત સંચાલન કરી શકતી નથી. યાદ રાખજો, સરકારનું મેનેજમેન્ટ ડગમગી ગયું છે. શું કામ? ઘર હાલે એટલી કમાણી થતી નથી. સાવ દેશી ભાષામાં આપણે કહીએ, તમારું અને મારા ઘરનું બજેટ બનતું હોય ને, તમારું અને મારા ઘરનું બજેટ બને, એ બજેટની અંદર મહેસૂલી ખર્ચ અને આવક ધ્યાનમાં લેવાય.
મહેસૂલી એટલે રૂટીન ખર્ચા, રોજના શાકભાજીના ખર્ચા, દૂધ દહીંના ખર્ચા, અનાજ કઠોળના ખર્ચા, ઇલેક્ટ્રિસિટીના ખર્ચા, આ બધા ખર્ચને આધારે બજેટ બનાવવાનું અને આપણી ઇન્કમ એટલીસ્ટ આપણી ઇન્કમ આપણે લાઇટ બિલ ભરી શકીએ, આપણે દૂધના બિલ ભરી શકીએ, આપણે શાકભાજીના બિલ આપી શકીએ, આપણે લોકો રૂટીન ઘર ચલાવી શકીએ, આટલી આવક તો થવી છે ને. જે આ ઘર ચલાવી શકે એવી આવક એટલે આ કઈ છે? એ મહેસૂલી આવક છે મિત્રો. ખાસ યાદ રાખજો, આ બજેટ એટલા માટે મહેસૂલી ખાધનો કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કે રૂટીન છે. અહીંયા મૂડી ખર્ચ ધ્યાનમાં નથી લીધા. જોઈએ તમે, મૂડી આવક પણ ધ્યાનમાં નથી લીધી. શું કામ નથી લીધી ભાઈ? મિત્ર કહો તમને સિમ્પલ વસ્તુ કહું, માની લ્યો કે આપણે ઘર ચલાવતા હોય અને આપણે ઇફેક્ટિવલી આપણા ઘરનું મેનેજમેન્ટ કરી શકી કેમ? ઈ કના આધારે ખબર પડે? ઈ કે છે મહિને જેટલો પગાર આવે એમાંથી ઘર તો હાલે છે ને, ઘર હાલે છે. ભલે તમે તમારી આવકમાંથી ટીવી ના લઈ શકો, તમે તમારી આવકમાંથી ફ્રીજ ના લઈ શકો, તમે તમારી આવકમાંથી ટુ વ્હીલર કે ફોર વ્હીલર નથી લઈ શકતા, કાંઈ વાંધો નહીં. શું કામ? એ બધા ખર્ચા કેવા ખર્ચા કહેવાય? પહેલા એ મૂડી ખર્ચ કહેવાય. કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. એની જરૂર નથી. તમે મૂડી ખર્ચ ન કરી શકો, કાંઈ વાંધો નહીં, રૂટીન ખર્ચા મહેસૂલી ખર્ચ તો કરી શકો ને. એટલા માટે આ અગત્યનો મુદ્દો છે. અને સરકાર માટે સૌથી વધુ અગત્યની બાબત શું છે? કે સરકારની કાર્યક્ષમતા દર્શાવે છે. આ ખાધ છે ને એ સરકારની શું દર્શાવે? તો કે સરકારની કેટલી કાર્યક્ષમતા છે, સરકારની કેટલી, આ શબ્દ ક્યારેક ક્યારેક પૂછાના છે એટલે નોંધ કરતા જો, સરકારની કેટલી કાર્યક્ષમતા છે તે દર્શાવે છે. આ શું કરે છે? સરકારની કેટલી કાર્યક્ષમતા છે મિત્રો, એ આ ખાધ દર્શાવે છે કે સરકાર કેટલી એફિશિયન્ટલી કામ કરી રહી છે. સરકાર ખર્ચ કરે છે પણ આવકે મેળવવી પડશે. ટેક્સની રેવન્યુ છે, નોન ટેક્સ રેવન્યુ છે, એ મળવી તો પડશે, પણ કેવી? મહેસૂલીઓ. આ બધી કેવી આવકની વાત છે? મહેસૂલી આવકની જ વાત કરવાની છે. મૂડી આવક ધ્યાનમાં લેવાની નથી. ઠીક છે? એટલા માટે આ કન્સેપ્ટ અગત્યનો છે. તો મહેસૂલી ખાધ એટલે બીજું કાંઈ નથી, મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવકો બાદ કરો, જે મળે એને શું કહે છે? મહેસૂલી ખાધ કહે છે. ઠીક છે? બે ચાર સ્ટેટિક જીકે ના પોર્શન છે એના માટે, એને જરાક તમે નોટ આઉટ કરી નાખો. યસ, સ્ટેટિક જીકે સાથે સાથે લખતા જાય. પરીક્ષાની અંદર ઘણા બધા શબ્દો પૂછાના છે એટલે યસ ડેશ કરી લખો. મહેસૂલી ખાધ, મહેસૂલી ખાધ એવું દર્શાવે છે કે, મહેસૂલી ખાધ એવું દર્શાવે છે કે સરકારની આવક રેગ્યુલર ખર્ચને પહોંચી વળવા માટે, રેગ્યુલર ખર્ચને પહોંચી વળવા માટે સક્ષમ નથી, સક્ષમ નથી. નેક્સ્ટ ડેશ કરીને માટે ઘણી વખત આ મહેસૂલી ખાધને પહોંચી વળવા માટે, મહેસૂલી ખાધને પહોંચી વળવા માટે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનો રસ્તો અપનાવે છે. સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનો રસ્તો અપનાવે છે. બરાબર છે? એટલે સરકાર શું કરે? ઘણી વખત આ ખાધ પહોંચી ન શકે, રૂટીન ખર્ચા કરવા છે. રૂટીન ખર્ચા કરવા માટે જો આપણી પાસે પૈસા ન હોય તો સરકાર શું કરે? એ મૂડી મિલકતો વેચી નાખે. માની લ્યો કે આપણે લોકો જે આપણે આપણું ઘર હલાવવા માટે સક્ષમ ન હોય તો શું કરે? ઘણા લોકો જોયા હશે આપણે લોકો કે પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આપણામાંથી ને ઘણા લોકો એવા હશે કે જે લોકો પોતાના ઘરેણા વેચી નાખે છે. વેચી નાખે છે. શું કામ? હા, પોતાના ઘરેણા વેચી નાખે છે. ઘણી વખત પોતાના બાઇક વેચી નાખે છે. ઘણા લોકો પોતાની કાર વેચી નાખે છે. યાર વેચી નાખે. શું કામ વેચી નાખે? એનું કારણ શું છે? કે આપણે રેગ્યુલર ખર્ચ તો કરવો ને. મૂડી ખર્ચ ન કરો તો વાંધો નહીં, પણ રેગ્યુલર ખર્ચ તો કરી શકતો હોવો જોઈએ. આ આપણી બિનકાર્યક્ષમતા દર્શાવે છે. અને બિનકાર્યક્ષમતા દર્શાવે છે એટલા માટે સરકારે, જેમ આપણે લોકો આવક ખર્ચ જેટલી આવક ન કરી શકી તો આપણે ગાડી વેચવી પડે, સ્કૂટર વેચવું પડે, ઘરેણા વેચવા પડે છે. એવી જ રીતે સરકારે શું વેચવું પડે? સરકારે જાહેર સાહસો વેચવા પડે કે જે તે વખતે કમાયેલા હતા એ હવે આકસ્મિક સંજોગોની અંદર વેચી નાખો. હા, વેચે એમાં વાંધો નહીં, બધું માપમાં વેચવાનું. બરાબર છે? ઓકે, આ વસ્તુ અગત્યની છે. એટલે મૂડી ખર્ચમાંથી ચૂકવવાની જરૂરિયાત ઉદ્ભવે છે. ઠીક છે? આગળ વધીએ આપણે. બીજો કન્સેપ્ટ છે, નાનો કન્સેપ્ટ છે, અહીંયા લખી નાખું છું. બીજો કન્સેપ્ટ છે સાહેબ કે આ તો આપણે કીધી મહેસૂલી ખાધ છે, પછી તો કે મૂડી ખાધ આવે.
એક શબ્દ આનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે, મૂડી ખાધ, એટલે જેને કહેવામાં આવે છે કેપિટલ ડેફિસિટ. કેપિટલ ડેફિસિટ, મૂડી ખાધ એટલે એને કહેવામાં આવે છે ભાઈ કેપિટલ ડેફિસિટ કહેવામાં છે. અને કેપિટલ ડેફિસિટ એટલે શું છે? જે મહેસૂલી હતી એવી રીતે કઈ છે? મૂડી ખાધ છે કે ભાઈ તમારા જે મૂડી ખર્ચા છે એમાંથી માઈનસ શું કરવાની? મૂડી આવકો. શું માઈનસ કરવાની? મૂડી ખર્ચમાંથી મૂડી આવકો બાદ કરીએ, કેપિટલ એક્સપેન્ડિચર માંથી કેપિટલ રેવન્યુ બાદ કરી નાખીએ અને જે વધે એને શું કહે છે? એને મૂડી ખાધ કહે છે. આ કન્સેપ્ટ માત્ર સમજવા માટે છે, સરકાર માટે આખે ઉપયોગી એટલા માટે ન થાય કે મૂડી આવક એટલે કેવી છે ભાઈ? તો કે મૂડી આવકના ઉદાહરણ આપણે જોયેલા હતા. સરકારની આવક જે કે રેગ્યુલર તો છે નહીં, ઇરેગ્યુલર ઇન્કમ છે અને ઇરેગ્યુલર ખર્ચા છે. કે તમે આપણા ઘરની અંદર કે રોજ ટીવી નથી લેવાના, આપણા ઘરની અંદર એ રોજ નવી ફોર વ્હીલ નથી આવવાની, રોજ નવું ફ્રીજ નથી આવવાનું, કેપિટલ એક્સપેન્ડિચર છે. અને ઘણી વખત આપણે કોઈ આકસ્મિક આવક થતી તો રોજ નથી થવાની. એટલે આ મૂડી, આ ડેફિસિટનો કન્સેપ્ટ છે એ એટલો બધો ક્યાંય પ્રચલિત થતો નથી. બરાબર ને? કન્સેપ્ટ છે એટલે તમને ખબર હોય છે બહુ દુનિયામાં આવે છે ખરું. બરોબર છે? યસ. ત્યાર પછી એક બીજી ખાધ આવે છે આપણા માટે અગત્યની છે, અને એ કઈ છે મિત્રો? શબ્દ તમે સાંભળેલો છે, પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે. યસ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. કયો શબ્દ છે? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, અસરકારક મહેસૂલી ખાધ. આને શું કહેવામાં આવે છે? અસરકારક મહેસૂલી ખાધ. શબ્દ સમજતા જાજો એટલે વાંધો ન આવે. અસરકારક મહેસૂલી ખાધ છે. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કોને કહેવાય? પહેલા તો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ એના માટે આ કન્સેપ્ટ છે ને મિત્રો, એવો તાજેતરમાં આમ હવે ઉપયોગમાં નથી લેવાતો, પણ સૌથી પહેલા આ કન્સેપ્ટ છે એ ભારતમાં આવ્યો ક્યારે? તો કે સૌ પ્રથમ આની વાત કરવામાં આવી હતી ક્યારે? 2011-12 ના બજેટથી. ક્યારથી? 11-12 ના બજેટથી આ કન્સેપ્ટ ભારત દેશમાં આવ્યો એનો વાંધો નથી, પણ હવે પછી એવું છે કે 2014-15 ના બજેટથી 2014-15 ના બજેટથી આ શબ્દ ગાયબ થઈ ગયો છે. એટલે હવે આ શબ્દ ક્યાં ધ્યાનમાં લીધા? એક વખત ધ્યાનમાં લીધો, બજેટ તમે જોતો તો ખબર પડે. ઇફેક્ટિવ એટલે શું છે ભાઈ? આ કન્સેપ્ટ છે ને એટલા માટે. શું કામ? પેલાનું સૂત્ર તમને લોકોને કહી નાખું એટલે ખબર પડે. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ એટલે શું થાય? હવે અસરકારક મહેસૂલી ખાધ એટલે બીજું કાંઈ નહીં, આ અસરકારક મહેસૂલી ખાધ. અસરકારક મહેસૂલી ખાધ એટલે કાંઈ નહીં, જે આપણી મહેસૂલી ખાધ હોય ને, હમણાં આપણે ગણી હતી. કઈ ખાધ ગણી હતી? મહેસૂલી ખાધ ગણી હતી. મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક શું કરી હતી? બાદ કરી હતી. એ જે મહેસૂલી ખાધ હતી પહેલા એમાંથી માઈનસ કરવાનું. આપણી જે મહેસૂલી ખાધ છે એમાંથી આપણે માઈનસ કરી નાખશું શું? રાજ્યને આપેલ અનુદાન. શું માઈનસ કરી નાખશું? રાજ્યને આપેલ અનુદાન. અને રાજ્યને આપેલું જે અનુદાન છે એ શેના માટે? તો એસેટ માટે આપેલું અનુદાન હોય, કેપિટલ એસેટ માટે આપેલું અનુદાન છે. એની યાદ કરશું આપણે, કેપિટલ એસેટ માટે. શેના માટે? કેપિટલ એસેટ્સ માટે જે અનુદાન આપેલું હોય એ આની અંદરથી શું કરી નાખવાનું? માઈનસ કરી નાખવાનું. હવે આપને લાગે કે સાહેબ રાજ્યને કેપિટલ એસેટ માટે આપેલું અનુદાન છે બાદ કરીએ છીએ એટલે શું મળે? અસરકારક મહેસૂલી ખાધ મળે. શું કામ? કે આપણે કીધું, જો સમજો હવે તમારા આગલા મુદ્દા સમજવા અગત્યના છે. આપણે મહેસૂલી ખાધ એટલે શું કે સાહેબ? મહેસૂલી ખાધ એટલે મહેસૂલી ખર્ચ માઈનસ મહેસૂલી આવકો. હવે શું કરવાનું? મહેસૂલી ખાધ તો આવી ગઈ, એ મહેસૂલી ખાધમાંથી રાજ્યને જે ગ્રાન્ટ આપી હતી એને બાદ કરનાર. એને શું કરી નાખો? બાદ કરી નાખો, જેથી કરીને સરકારની ખરેખર કાર્યક્ષમતા ખબર પડે. આમાં તો શું થતું હતું કે તમે મહેસૂલી ખાધની ગણતરી કરો છો, એમાં આવકો તો બધી કયો લ્યો છો? મહેસૂલી આવક લે છે. અને સરકાર જે કોને? રાજ્ય સરકારને જે ગ્રાન્ટ આપે છે, અનુદાન. યાદ રાખો, આપણે કીધું હતું અનુદાનની વાત છે, લોન નહીં. અનુદાન એટલે મફતમાં પાછા આપવાના ના હોય. સરકાર જ્યારે રાજ્યને આવા મફતમાં પૈસા આપી દે. હવે આ તો પરિસ્થિતિ એવી હતી કે સરકાર, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગ્રાન્ટ આપે છે અને એ આવક જાવકમાં જાય. કઈ જાવકમાં થાય? એ કે સાહેબ તો મહેસૂલી ખર્ચમાં ગઈ. તમારી આ મહેસૂલી ખર્ચમાં લખો છો, પણ ખરેખર આ રિયલ ખર્ચ નથી.
સરકારનો આ ખર્ચ છે એ રિયલ ખર્ચ નથી અને એટલા માટે એ જે રકમ છે આમાંથી શું કરી નાખવાની પહેલા તો કે બાદ કરી નાખવાની એટલે મહેસૂલી ખાધ હતી એમાંથી શું બાદ કરી નાખો રાજ્યને આપેલ અનુદાન છે ને એ બાદ કરી નાખો અને જે વધે એને શું કહેવાય ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ આ શબ્દ પકડી લેજો પરીક્ષાની અંદર પૂછાયેલો શબ્દ છે સાદો શબ્દ પૂછાણો તો કે મહેસૂલી ખાધ એમાંથી શું માઈનસ કરો રાજ્યને આપેલું અનુદાન માઈનસ કરો જે વધે એને શું કહેવાય અસરકારક મહેસૂલી ખાધ કહેવાય છે બરાબર છે હવે એક શબ્દ ઘણી વખત અધર સ્ટેટ પીસીએસ ની અંદર આ શબ્દ પૂછાયેલો હતો અને એ શબ્દ કયો હતો ખબર છે આ એક સૂત્ર આપેલું હતું એ સમજો તમને સમજાવી આપણે આ સૂત્ર શું હતું અધર સ્ટેટ પીસીએસ માં એક આવો શબ્દ પૂછાણો હતો નીચેનામાંથી ખોટું સેન્ટેન્સ ગોતો તો ઘણા લોકોએ આ સેન્ટેન્સ ખોટું કર્યું હતું હું તમને સમજાવું સાચું છે કઈ રીતે મહેસૂલી ખર્ચ શબ્દ એવો હતો કે મહેસૂલી અસરકારક મહેસૂલી ખાધ માટે અસરકારક મહેસૂલી ખાધ આની ફોર્મ્યુલા આપી હતી અસરકારક મહેસૂલી ખાધની ફોર્મ્યુલા આપેલી હતી શું હતી ખબર છે એ કે મહેસૂલી ખર્ચ જોજો શું ફોર્મ્યુલા હતી મહેસૂલી ખર્ચ માઈનસ રાજ્યને અનુદાન જોજો માઈનસ રાજ્યને અનુદાન અને કૌંસમાં કરી નાખ્યું હતું મહેસૂલી ખર્ચ એમાંથી શું કરવાનું રાજ્યને અનુદાન માઈનસ કરી નાખો અને પછી આપેલું હતું માઈનસ મહેસૂલી આવક માઈનસ મહેસૂલી આવક હવે તમે વિચારો જો ચાલો કોમેન્ટ બોક્સ ની અંદર મને કયો જોઈ આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે અસરકારક મહેસૂલી ખાધ એને જોવા માટે મહેસૂલી ખર્ચ માઈનસ રાજ્યને અનુદાન માઈનસ કરી નાખ્યું ઈ મહેસૂલી ખર્ચ જે વધ્યો એમાંથી શું બાદ કર્યું તો કે મહેસૂલી આવક બાદ કરી આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે એ સાચું છે કઈ રીતે આમાં સાચું લાગે છે તમને લોકોને જો એમનો જીકમ જીક નો કરતા મિત્રો એનું કારણ છે આગલા બે સેશન આપણે ભણ્યા ઈ આ કન્સેપ્ટ આવડે ને એટલા માટે જ ભણ્યા છે મગજમાં આવી જવું જોઈએ ભાઈ કે મહેસૂલી ખર્ચા કે જે તે મહેસૂલી ખર્ચા આપણે કર્યા હતા એ મહેસૂલી ખર્ચમાં રાજ્યને ગ્રાન્ટ આવી ગઈ હતી પેલા મહેસૂલી ખર્ચ આપણે સમજાતા જરાક બેકમાં લઈ જાવ તમને યસ આવી જાય તો વાંધો નહીં યસ જો છે મહેસૂલી ખર્ચ આપણે કર્યા હતા મહેસૂલી ખર્ચ ને મૂડી ખર્ચ તો આ મહેસૂલી ખર્ચની અંદર ક્યાંક આપણે રાજ્યને આપેલી ગ્રાન્ટ કેવું કઈ છે કે નથી કે યસ આપેલી યસ આ છેલ્લે મુદ્દો લખ્યો તો મને દેખાય છે શું સોરી સોરી યસ આપેલી ગ્રાન્ટ છે શું છે રાજ્યને આપેલી ગ્રાન્ટ એ રાજ્યને આપેલી ગ્રાન્ટને આપણે ખર્ચ ગણ્યો હવે ખરેખર ઈ ખર્ચ નથી ભલા માણસ ક્યારે અસરકારક મહેસૂલી ખાધ ગણો તેના ગ્રાન્ટ બાદ કરવી પડે તેને ડાયરેક્ટ શું કર્યું આ સૂત્રમાં મહેસૂલી ખર્ચ હતા એમાંથી આ ગ્રાન્ટ સિવાય લીધું એટલે ગ્રાન્ટ સિવાયના મહેસૂલી ખર્ચ થઈ ગયા કયા હવે આપને જે આપ્યું છે ને એમાં જોજો એને જે મહેસૂલી ખર્ચ લીધા એ કયા લીધા તો કે ગ્રાન્ટ સિવાયના મહેસૂલી ખર્ચા લીધા તો પૂરું થઈ ગયું મહેસૂલી ખર્ચ જ છે પણ ગ્રાન્ટ સિવાયના હોય અને એમાંથી મહેસૂલી આવક બાદ કરો તો સીધું શું મળે પહેલા અસરકારક મહેસૂલી ખાધ મળી જશે ઠીક છે જે લોકોને કદાચ મગજમાં નહોતું બેઠું એ લોકોને હવે સ્પષ્ટ થઈ જવું જોઈએ જો રમત શબ્દોની જ છે પબ્લિક ફાઇનાન્સ છે ને મિત્રો એ શબ્દ લોકોને અઘરો લાગે છે એનું કારણ એક જ છે કે અન્ડરસ્ટેન્ડિંગ તમે કયા એંગલથી વિચારો છો કયા એંગલથી સમજો છો બસ એ જ અગત્યનું છે ઠીક છે વળી પાછા આવતા રહ્યો અસરકારક મહેસૂલી ખાધ ખાલી મહેસૂલી ખાધ એટલે પેલા મહેસૂલી ખર્ચા માઈનસ મહેસૂલી આવકો અહીંયા અસરકારક મહેસૂલી ખાધ ગોતવી હોય તો રાજ્યને આપેલું અનુદાન શું કરી નાખાય બાદ કરી નાખો અને રાજ્યનું અનુદાન બાદ કરો શેમાંથી ખાધમાંથી અહીંયા પેલા શેમાંથી કર્યું એને ખર્ચમાંથી ઉડાડી દીધું મૂળ સ્થાનેથી ઉડાડી દીધું કે ખર્ચમાંથી અનુદાન બાદ કરી નાખો તો એ મહેસૂલી આવક મળે કઈ આવક મળે સોરી મહેસૂલી ખર્ચ મળે પણ આજે મહેસૂલી ખર્ચ મળે હું શબ્દ લખું છું ખરેખર આવું છે નહીં તમને કદાચ પરીક્ષામાં ભટકાય આજે શબ્દ મળે ને એને કહેવાય મિત્રો અસરકારક મહેસૂલી ખર્ચ શું મળે આને કદાચ પરીક્ષક આવો શબ્દ નાખી દે કે અસરકારક મહેસૂલી ખર્ચ તો અસરકારક મહેસૂલી ખર્ચ ઇફેક્ટિવ એક્સપેન્ડિચર છે તો ઇફેક્ટિવ રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું થાય પેલા તો અસરકારક એટલે અસરકારક મહેસૂલી ખર્ચ એટલે શું રાજ્યનું અનુદાન બાદ કરી નાખો જે વધે એને શું કહેવાય અસરકારક મહેસૂલી ખર્ચ એમાંથી મહેસૂલી આવક બાદ કરો તો અસરકારક મહેસૂલી ખાધ મળે અને અસરકારક ન હોય અને ખાલી મહેસૂલી ખર્ચ હોય એમાંથી મહેસૂલી આવક બાદ કરો તો મહેસૂલી ખાધ મળશે ઠીક છે આ શબ્દ મગજની અંદર ઉતરી જાવો જોઈએ પહેલા પરીક્ષાની અંદર પૂછાયેલો શબ્દ છે ઠીક છે આવા આડા
આડાવડા આડાવડા શબ્દ આપે તોય તમને ખબર પડવી જોઈએ. ઠીક છે આટલી વસ્તુ? ઓકે. આની અંદર બીજું કઈ સ્ટેટિક જીકે જેવા મુદ્દા લખવાની કઈ જરૂરિયાત છે નહીં. હા, એક વસ્તુ આમાં લખવું હોય તો લખી નાખો કે એડ કરીને કે ભાઈ જાહેર ખર્ચ ઉપર બનેલી જે રંગરાજન કમિટી હતી, ક્યાં ટેકાવી દો ને, જાહેર ખર્ચ ઉપર બનેલી કઈ કમિટી? રંગરાજન કમિટી. રંગરાજન કમિટીએ આના માટે ભલામણ કરેલી હતી. કોના માટે? અસરકારક રેવન્યુ ડેફિસિટ જે છે, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, એના માટે. હા, કારણ કે રંગરાજન સમિતિ છે મિત્રો એ ઘણી વખત આપણે ખબર છે કે આ તો ગરીબી માટે બેઠી હતી અને બેકારી માટે બેઠી હતી. એટલે અમુક સમિતિ એવી છે કે જે લગભગ ભારત દેશની અંદર ઘણા બધા કામ માટે નિમાયેલી હોય, પણ આ કમિટી ગરીબી માટે રંગરાજન કમિટીનો રિપોર્ટ આપણે ખબર છે અલગ આવે છે, એના માટે નહીં. જાહેર ખર્ચ ઉપર જ્યારે આ કમિટીને બેસાડી ત્યારે એને કીધું હતું કે આવી અસરકારક ફિસ્કલ ડેફિસિટ ગોતો, મહેસૂલી ડેફિસિટ ગોતો. શું કામ? કારણ કે આમાંથી સરકારની કાર્યક્ષમતા ખરેખર ખબર પડશે કે સરકાર તો કામ કરે છે, સરકાર મહેસૂલી ખર્ચને પહોંચી વળવા માટે મહેસૂલી આવક મેળવે છે, પણ છતાંય ખાધ ક્યાં જાય છે? અલિયા કે અમે સરકાર ગ્રાન્ટ કોને આપે છે? રાજ્યને અનુદાન આપી છે ને, એટલે અમારી ખાધ વધે, નહીંતર ન વધે. ચાલો એ કે કઈ વાંધો નહીં, અનુદાન બાદ ગ્રીન ગ્રાન્ટ ગોતો. ઈ કે હવે થાય છે તો સરકારની કાર્યક્ષમતા એ સાચી ખબર પડી જશે. ઠીક છે, શબ્દની રમત છે, બીજું કઈ નથી. આગળ વધીએ આપણે ફટાફટ. ત્યાર પછીની જે ખાદ છે એ ખાદ એટલે શું છે? ઓકે, ચોથી ખાદ આપણે ધ્યાનમાં લઈ અને એ ખાદ એટલે એને કહેવાય છે અંદાજપત્રીય ખાદ. શું કહેવામાં આવે છે? અંદાજપત્રીય ખાદ, બજેટરી ડેફિસિટ. બજેટરી ડેફિસિટ. બરાબર? અંદાજપત્રીય ખાદ, બજેટરી ડેફિસિટ. પહેલા આ બજેટરી ડેફિસિટ એટલે શું થાય? સિમ્પલ વસ્તુ છે કે જે આપણે મહેસૂલી ખર્ચ ડેફિસિટ જોઈ, મૂડી ડેફિસિટ જોઈ, આ અંદાજપત્રીય ડેફિસિટ એટલે શું છે? સીધો જ શબ્દ લેવાનો. ડેફિસિટ એટલે તો ખાદ છે, આપણે ખબર છે. સૂત્ર શું લેવાનું? આનું સિમ્પલ અને સરળ સૂત્ર લેવાનું કે અહીંયા તમારે લખવાના કુલ ખર્ચા. શું લખવાના? કુલ ખર્ચા માઈનસ કુલ આવક. કુલ ખર્ચા માઈનસ કુલ આવક જે થાય ને પહેલા એને શું કહેવાય? એને બજેટની ડેફિસિટ કહેવાય. મહેસૂલી માટે અલગ, મૂડી માટે અલગ, અને બેયનું ભેગું કરો તો એને શું કહેવાય? અંદાજપત્રીય ખાદ કહીએ છે. બજેટ બને છે ને, હમણાં ચર્ચા કરશું, પણ એ બજેટ બને. બજેટની ખાદ કોને કહેવાય? પહેલા તો કે કુલ ખર્ચા માઈનસ શું કરવાની? કુલ આવક કરવાની. હવે પ્રશ્ન થાય છે કે કુલ ખર્ચા અને કુલ આવક સમજો. કુલ ખર્ચા અને કુલ આવક જોવા જઈએ કે મોટા ભાગે આપણને ખબર છે કે સરકાર આને ઝીરો કરી નાખે છે. મોટા ભાગે સરકાર આને ઝીરો કરી નાખે છે. શું કામ ઝીરો કરે છે? એનું કારણ છે કે બજેટમાં આવક ખર્ચનું બેલેન્સ રહેવું જોઈએ ને પેલા. આપણે એમ લાગે કે સાહેબ તો આનો મીનિંગ શું? ના, આ ઉપયોગમાં નથી લેવાતી યાર. ઉપયોગમાં લેવાય છે ને ફિસ્કલ ડેફિસિટ લેવાય છે. તમે જેને ફિસ્કલ ડેફિસિટ કહો છો એ ફિસ્કલ ડેફિસિટ શું છે એ સમજશું. એની પહેલા એટલે સમજવું પડે કે બજેટની ખાદ, અંદાજપત્રીય ખાદ એટલે શું છે? તો કે માની લ્યો એક સિમ્પલ તમને લોકોને આપો કે આ ખર્ચને પૂરવા માટે સરકાર શું કરે? એ લોન લઈ લેશે. સરકાર લોન લઈ લેશે, ટ્રેઝરી બિલ બહાર પાડી નાખે, બધુંય કરે છે. યાદ રાખવાનું કે સરકારની કુલ આવક અને ખર્ચનો ડિફરન્સ છે. માની લ્યો કે સરકારની કુલ ખર્ચા છે, સરકારના કુલ ખર્ચા છે. માની લ્યો કે ખર્ચા છે સરકારના એ 1000 કરોડના હોય. સાદું ઉદાહરણ લે, સરકારના કુલ ખર્ચા 1000 કરોડના છે અને સરકારની કુલ આવક છે. સરકારની માની લ્યો કે સરકારની કુલ આવક છે એ આપણે 800 કરોડની ગણીએ. અને સામાન્ય આવક છે એ 800 કરોડની. હજી આની અંદર કરી નાખો કે સરકારની લોનની આવક. સમજો, સરકારની લોનની આવક કેટલી? એ કે 100 કરોડ. હવે આ શું થયું? લોન સહિતની આવક લ્યો. સરકારના કુલ ખર્ચા છે એમાં લોન આવી જશે કુલ આવકની અંદર. લોન સહિતની આવક તમે લ્યો તો કેટલી આવક થઈ? 900 કરોડ થઈ. તો હજી સરકારને કેટલા ઘટ્યા ભાઈ? 100 કરોડ રૂપિયા ઘટ્યા. આ જે 100 કરોડ ઘટ્યાને આને બજેટરી ડેફિસિટ કહેવાય. શું કહેવાય? બજેટરી ડેફિસિટ કહેવાય. બજેટની ખાદ એટલે શું? તો કે સરકારે જાહેર લોન તો લઈ લીધી અને છતાંય જે ઘટે છે તો એને શું કહેવાય? એ બજેટરી ડેફિસિટ છે. અને સરકાર શું કરે? ચાલાક છે સરકાર. ખરેખર આ ખાદ જે છે એ અંદાજપત્રીય ખાદ છે.
કેવી ખાધ છે પેલા અંદાજપત્રીય ખાધ છે, પણ સરકારે બે વસ્તુ બેલેન્સ કરવી પડે ને, એટલે સરકાર શું કરે, આ અંદાજપત્રીય ખાધ પૂરવા માટે સરકાર શું કરે, સરકાર ઇન્ટરનલ ડેટ કરે. હવે મગજમાં બેસી જવું જોઈએ આપણે, બાહ્ય દેવું આંતરિક દેવું, ઇન્ટરનલ ડેટ કરે એટલે સરકાર શું કરે, આ 100 કરોડ માટે આરબીઆઈ પાસેથી લોન લે, સરકાર ટ્રેઝરી બિલ્સ બહાર પાડે, આ બધી પ્રવૃત્તિ કરી અને સરકાર 100 કરોડ રૂપિયા મેળવી લે અને છેલ્લે રકમ કેવી કર નાખે, નીલ કર નાખે. કેવી કર નાખે, નીલ કર નાખે. એટલે એમ કહેવાય છે કે અંદાજપત્રીય ખાધ જે છે, જે બજેટની ડેફિસિટ છે ને પેલા, એ બજેટરી ડેફિસિટ હંમેશા કેવી હોય, ઝીરો હોય. શું કામ ઝીરો હોય? આ કે બજેટરી ડેફિસિટ તો એટલી 100 કરોડ, પણ હંમેશા સરકાર આને શું કરે, ફોરફિટ કર નાખે. કોની સામે? લોન લઈને. કોની સામે? લોન લઈને, ટ્રેઝરી બિલ બહાર પાડીને, ગમે એમ કરીને વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ દ્વારા ગમે એમ કઈ સરકાર આને પૂરવાના પ્રયત્ન કરે છે. એટલે એમ કહેવાય છે કે બજેટરી ડેફિસિટ એ કેવી હોય છે, તો કે હંમેશા શૂન્ય કરી દેવામાં આવે છે. એટલે આ ડેફિસિટ તો આમે શૂન્ય કરવાની છે, તો આનો કે ઉપયોગ ન થતો. ખાલી ઉપયોગ શેના માટે થાય? આ ડેફિસિટનો ઉપયોગ શું જાણવા માટે થાય? એવું નથી કે પરીક્ષામાં છોકરાને પૂછવું એટલે આ ગણતરી થાય, એવું નથી. પહેલા આની ગણતરી, જેમ આપણે કીધું મહેસૂલી ખાધ છે, અસરકારક મહેસૂલી ખાધ છે, એ શું જાણવા માટે હોય? સરકારની કાર્યક્ષમતા, સરકારની ઇફેક્ટિવનેસ કેટલી છે જાણવા. આ શેના માટે વપરાય? તો આ એટલા માટે ઉપયોગ ગણતરી કરવામાં આવે, સરકારને ખબર પડે. શું ખબર પડે કે આપણે આટલા ખર્ચા કર્યા છે, આપણે લોન સહિતની આવકો આટલી છે, હવે કેટલા ટ્રેઝરી બિલ બહાર પાડવાના? કે 100 કરોડના. કેટલા રૂપિયાની લોનો લેવાની? ઇન્ટરનલ ડેટ 100 કરોડની. આ સરકારે કેટલા રૂપિયાની લોનો લેવી છે ને, એ જાણવા માટે ગોતવામાં આવે છે. બજેટરી ડેફિસિટ શેના માટે શોધવામાં આવે? સરકારે કેટલી લોનો લેવી છે, સરકારને મૂળ ખબર પડે એટલા માટે. તો આ વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું આની અંદર કંઈ નથી, પણ આ વસ્તુ જે છે એ તમને લોકોને ખબર પડવી જોઈએ. ઠીક છે આટલી વસ્તુ? ઓકે. પણ હા, યાદ રાખજો, બજેટરી ડેફિસિટ છે એને હંમેશને માટે સરકાર શું કરી નાખે, ઝીરો કરવાના પ્રયત્ન કરી નાખે છે. અને ઝીરો ક્યારે થાય? જ્યારે આવા આરબીઆઈ પાસે લોન લે, ટ્રેઝરી બિલ બહાર પાડે ત્યારે. ઠીક છે આટલી વસ્તુ? આટલી બાબતો ખબર હોવી જોઈએ. આગળની ડેફિસિટ ઉપર આગળ વધીએ કે જે પરીક્ષા માટે આપણે પૂછાતી ડેફિસિટ છે, અને એ ડેફિસિટ એટલે કઈ? તો કે એને કહેવામાં આવે છે મિત્રો ફિસ્કલ ડેફિસિટ. શું કહેવામાં આવે છે? ફિસ્કલ ડેફિસિટ. અને ફિસ્કલ ડેફિસિટ એટલે આપણે એને શું કહીએ છીએ મિત્રો? રાજકોષીય ખાધ. આ શબ્દ અગત્યનો છે આપણા માટે. ફિસ્કલ ડેફિસિટ એટલે શું છે? તો કે રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ કઈ. અને પરીક્ષાના પેપરમાં તમે જોજો, મોટા ભાગે આપણે આ સવાલ પૂછવામાં આવે છે કે સાહેબ રાજકોષીય ખાધ શું છે? તો હવે આને આપણે સમજીએ કે રાજકોષીય ખાધ એટલે શું છે. રાજકોષીય ખાધ એને એકદમ સૂત્ર દ્વારા તમારે લખવું હોય તો લખી શકાય કે કુલ ખર્ચા. સમજવાનું સૂત્ર અગત્યનું છે. રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ બરાબર શું? તો કે કુલ ખર્ચા. શું લખવાના? કુલ ખર્ચા. પણ કુલ ખર્ચમાંથી માઈનસ શું કરવાનું? દેવા સિવાયની મહેસૂલી આવક. કેવી ભઈલા? દેવા સિવાયની. કેવી? દેવા સિવાયની મહેસૂલી આવક. આ ખાસ યાદ રાખજો કે મહેસૂલી નહીં, દેવા સિવાયની કુલ આવક લખશું. મહેસૂલી પ્લસ મૂડી આવક, દેવા સિવાયની મહેસૂલી આવક પ્લસ મૂડી આવક, બંને આવક આવશે. કુલ આવક જ છે, પણ એક શબ્દ અગત્યનો છે. કોના સિવાયની? દેવા સિવાયની મૂડી અને મહેસૂલી આવક. ઈ આમાંથી બાદ કરો તો તમને જે રકમ મળે ને પહેલા, એને શું કહેવાય? એને ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધ કહેવાય. શું કહેવાય? રાજકોષીય ખાધ. હવે કુલ ખર્ચમાં તો બધા ખર્ચ આવી ગયા. સમજો, કુલ ખર્ચની અંદર મૂડી ખર્ચે આવે, મહેસૂલી ખર્ચે આવે, પણ તમારે આવક કઈ બાદ કરવાની એમાંથી? તો કે મૂડી આવક એ લેવાની, કારણ કે ખર્ચા કુલ છે. અને કુલ ખર્ચ એટલે તો પરીક્ષાની અંદર આવો શબ્દ પણ આવી જાય છે કે મૂડી ખર્ચ વત્તા મહેસૂલી ખર્ચ. આ શબ્દ સમજાવું છું. મૂડી ખર્ચ વત્તા મહેસૂલી ખર્ચ અને માઈનસ આપણે કહીએ છીએ મૂડી આવક. આ મૂડી આવક વત્તા
મહેસૂલી આવક, આ સૂત્ર એક આવું બની શકે, મહેસૂલી આવક, આમાંથી શું કરવાનું તો કે કૌંસમાં લખી દઈએ દેવા સિવાયની. શેની? દેવા સિવાયની. એટલે વસ્તુ તો એક જ છે. ફિસ્કલ ડેફિસિટ એટલે શું થાય? કુલ ખર્ચા. કુલ ખર્ચમાં કયા ખર્ચા લઈ લેવાના? પહેલા મૂડી ખર્ચે લેવાના અને મહેસૂલી ખર્ચે લેવાના. બરાબર છે? પછી દેવા આવકોમાં કઈ લેવાની? મૂડી આવકે લેવાની અને મહેસૂલી આવકે લેવાની. તો ઘણાને પ્રશ્ન થાય સાહેબ કે આ તો ઓલી બજેટ જેવું ના થયું? ના થયું યાર. જરાક જુઓ તો બજેટની ડેફિસિટની અંદર કુલ ખર્ચા ને કુલ આવક લીધા હતા, પણ એમાં આપણે દેવા ધ્યાનમાં નથી લીધા. યાદ રાખજો, દેવા ધ્યાનમાં લઈ લીધા હતા. એટલા માટે બજેટની ડેફિસિટ અલગ હશે અને આપણી ફિસ્કલ ડેફિસિટ છે ને મિત્રો, એ કેવી હશે? અલગ હશે. બજેટની ડેફિસિટ અલગ હશે અને ફિસ્કલ ડેફિસિટ કેવી હશે? અલગ હોવાની છે. તો ફિસ્કલ ડેફિસિટની ગણતરી કરવી હોય તો સિમ્પલ વસ્તુ, આપણું ઉદાહરણ લઈએ. આગલા ઉદાહરણ મુજબ શું હતું? આપણે કીધું હતું કે કુલ ખર્ચા આપણા કેટલા થયા હતા? તો કે સાહેબ 1000 કરોડ. કુલ ખર્ચા કેટલા થયા હતા? 1000 કરોડ. અને એમાં સામે કુલ આવક. કુલ આવક એટલે કઈ? તો કે મૂડી વત્તા મહેસૂલી આવક. ઈ કેટલી થઈ હતી? તો આપણે કીધું તો દાખલા તરીકે 800 કરોડ. જોવો તો જરાક. આથી આ જ ઉદાહરણને છેલ્લે સુધી રાખીએ એટલે મગજમાં બેસે કે આપણા ખર્ચા 1000 કરોડના હતા, આવક 800 કરોડની હતી. પણ સરકારે શું કર્યું હતું કે 800 કરોડની આવકની સાથે 100 કરોડની શું લીધી હતી? લોન લીધી હતી. દેવું કર્યું હતું. એટલે બજેટરી ડેફિસિટ આપણી 100 કરોડની દેખાણી. કેટલી? 100. પણ અહીંયા આ જે લોનની આવક છે એ દેવું કહેવાય અને દેવું આવકમાં ધ્યાનમાં નહીં લેવાનું. દેવું આવકમાં ધ્યાનમાં નહીં લેવાનું. અંદાજપત્રીય ખાધ ગણે છે એટલે દેવાને શેના તરીકે ધ્યાનમાં લે છે? આવક તરીકે. શેના તરીકે? આવક તરીકે. આવક અલગ હતી અને લોન અલગ હતી. અહીંયા શું કરવાનું પહેલા? તો કે લોન ધ્યાનમાં નહીં લેવાની. લોન ધ્યાનમાં ના લ્યો તો હવે જે 200 કરોડ રૂપિયા આવે, કેટલા આવે? 200 કરોડ રૂપિયા આવે. આને સરકારની શું કહેવાય? આને પહેલા ફિસ્કલ ડેફિસિટ કહેવાય. શું કહેવાય? ફિસ્કલ ડેફિસિટ કહેવાય. એકદમ સિમ્પલ શબ્દ છે. ફિસ્કલ ડેફિસિટ એટલે બીજું કાંઈ નથી. સરકારના કુલ ખર્ચા અને માઈનસ કુલ આવક. પણ આવકમાં યાદ રાખી લેજો, મૂડી અને મહેસૂલી બે આવક ધ્યાનમાં લેવાય. અહીંયા દેવા જવાબદારી ધ્યાનમાં લેવાતા નથી. બરાબર છે? એક જ શબ્દ મગજમાં બેસે કે દેવા જવાબદારી સિવાયની મહેસૂલી અને મૂડી આવકો લ્યો અને બાકી વધે એને શું કહેવાય? ઓકે સાહેબ, આને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. આ ફિસ્કલ ડેફિસિટમાં સરકાર શું કરે? તો હવે યાદ કરો, 200 કરોડ રૂપિયા ઘટ્યા. કેટલા ઘટ્યા? 200. આવક તો આપણે વાપરી નાખ્યા 1000 રૂપિયા અને આવક કેટલી થઈ હતી? 800 રૂપિયા. આમાં આપણે કીધું તું ભાઈ, આમાં આપણે કીધું તું કે 100 કરોડ રૂપિયા જે છે એની સરકારે શું લઈ લીધી છે? તો કે લોન લીધી છે. સરકારે 100 કરોડની શું લીધી હોય? લોન લીધી હોય. અને બાકી 100 કરોડ રૂપિયા છે એ કોણ નિભાવે? તો કે આરબીઆઈ દ્વારા ટ્રેઝરી બિલ બહાર પાડી અને સરકારને આપી દેવામાં આવે. તો આ જે 200 કરોડ છે ને મિત્રો, એની આ વ્યવસ્થા થાય. એક સાઈડમાં લખી દઉં કે આપણી જે ફિસ્કલ ડેફિસિટ હતી કેટલા રૂપિયાની? 200 કરોડની. ફિસ્કલ ડેફિસિટ 200 કરોડની હતી. એની અંદર 100 કરોડ રૂપિયા જે છે એની આપણે શું લીધી? તો કે લોન લીધી હતી. અને બાકીના 100 કરોડ રૂપિયા છે એ વ્યવસ્થા કોને કરી દીધી? આરબીઆઈ એ કરી દીધી. એટલે અંતે શું થઈ ગયું? બધું ઝીરો. બરાબર છે? આ ફિસ્કલ ડેફિસિટ નો કન્સેપ્ટ છે. કાંઈ નથી, શબ્દ એક મગજમાં રાખી લેવાનો કયો કે કુલ ખર્ચા તો ધ્યાનમાં લેવાના, પણ આવકોમાં લોન સિવાયની. આવકોમાં કઈ? મૂડી આવકે આવે, મહેસૂલી આવકે આવે, પણ કોના સિવાયની આવે? પહેલા લોન સિવાયની આવકો લઈ લ્યો એટલે બધું પૂરું થઈ ગયું. આ કન્સેપ્ટ છે મિત્રો, એ પણ પરીક્ષાની અંદર અસંખ્ય વખત પૂછાય છે. અસંખ્ય વખત પૂછાય છે. અને હા, આ કન્સેપ્ટ છે ને મિત્રો, આને ફિસ્કલ ડેફિસિટ જે છે એને બીજો એક શબ્દ આપવામાં આવે છે, ગવર્નમેન્ટ બોરોઈંગ. આ ક્યાંક ટેકાવજો. આને બીજું નામ આપવામાં આવે છે શું? ગવર્નમેન્ટ બોરોઈંગ. શું કામ? એ પણ તમને લોકોને કહું. બીજું નામ એક આપવામાં આવે છે ગવર્નમેન્ટ બોરોઈંગ. શું કામ આપવામાં આવે? તમને સમજાય તો જવું જોઈએ કે આને ગવર્નમેન્ટ બોરોઈંગ શું કામ કહે છે. પરીક્ષાનો સવાલ છે. આ સ્ટેટ પીસીએસ માં પૂછાણો તો ગવર્નમેન્ટ બોરોઈંગ શું કામ કહે? કારણ કે આ 200 કરોડ છે. ફિસ્કલ ડેફિસિટ આપણે આંકડો પકડી લેજો પહેલા. આંકડો કેટલો છે ફિસ્કલ ડેફિસિટ નો? 200 કરોડ નો. ફિસ્કલ ડેફિસિટ એનો બીજો મીનિંગ શું થયો? કે સરકારનું દેવું છે. ફિસ્કલ ડેફિસિટ એટલે ગવર્નમેન્ટનું દેવું જ
છે. અને ગવર્નમેન્ટ એ દેવું કોના દ્વારા મેળવે છે? સમજો, ગવર્નમેન્ટ એ દેવું જે છે એ કોના દ્વારા મેળવે છે? તો કે આના દ્વારા. કોના દ્વારા? એ કે કાં તો લોન લઈએ ને કાં શું લઈએ? આરબીઆઈ પાસેથી જાહેર દેવું કરવાની છે એના માટે લેશે. આ ખાસ યાદ રાખજો, દેવું જ કરે. 200 એ 200 કરોડનું સરકારનું દેવું જ છે એટલે આને શું કહે છે? ગવર્નમેન્ટ બોરોઈંગ પણ કહે છે. એક જગ્યાએ અધર સ્ટેટ પીસીએસ માં આવો સવાલ પણ આવેલો હતો કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ એનું સૂત્ર શું છે? સમજો, ફિસ્કલ ડેફિસિટ નું એક અલગ સૂત્ર પણ આપેલું હતું. અહીંયા લખી નાખું છું, અલગ બોર્ડ મારે વર્ક ન કરવું, એક સ્લાઇડમાં આવી જાય, તમારે સ્ક્રીનશોટ લેવો તો કામ લાગે. બરાબર છે? અહીંયા ફિસ્કલ ડેફિસિટ જે છે એ ફિસ્કલ ડેફિસિટ ને એક બીજું સૂત્ર આપ્યું હતું કે શું? અહીંયા એવું કીધું હતું કે અંદાજપત્રીય ખાધ. કેવી? અંદાજપત્રીય ખાધ એટલે કઈ ડેફિસિટ? બજેટરી ડેફિસિટ. બજેટ આગળ જોઈએ ને આપણે, બજેટની ડેફિસિટ. અને પ્લસ આની અંદર શું કરવાનું? તો કે માર્કેટ બોરોઈંગ. પ્લસ શું કરવાનું? માર્કેટ બોરોઈંગ. માર્કેટ બોરોઈંગ ઈ આની અંદર પ્લસ કરી નાખો ને, અને જે મળે એ તમને શું મળે? તો કે ફિસ્કલ ડેફિસિટ મળે. બટ ઓબવિયસ છે. વયા જાઓ આગળના ઉદાહરણમાં, જો તો જરાક. આપણે શું કીધું હતું? અંદાજપત્રીય ખાધ આપણે ખરેખર કેટલી મેળવી હતી? પહેલા 100 કરોડ. અંદાજપત્રીય ખાધ કેટલી મેળવી હતી? 100 કરોડ હતી. હવે એની અંદર શું પ્લસ કરવાનું? અંદાજપત્રીય ખાધની અંદર માર્કેટ બોરોઈંગ પ્લસ કરવાના. માર્કેટમાંથી કેટલા ઉછીના લીધા આરબીઆઈ? 100 કરોડ ઉછીના લીધા. તો 100 અહીંયા હતા અને 100 અહીંયા. ટોટલ કેટલા થઈ ગયા? 200. 200 કરોડ કઈ ડેફિસિટ? ફિસ્કલ. એટલે કાન આમ પકડો કે કાન આમ પકડો. આ પરીક્ષામાં આવી રીતે તમને કાન પકડાવ્યા છે ને એટલે આ બધી રામાયણ કરો, બાકી સીધો જ મિનિંગ છે. પણ જો એક વખત આ શબ્દ મગજમાં બેસી જાય તો કાન ગમે એમ પકડાવે પરીક્ષાની અંદર તમને જવાબ આવડી જશે. ઠીક છે? એટલી વસ્તુ તો આ બાબતો તમારા માટે અગત્યની છે કે આ બધી વસ્તુ શું છે. ઠીક છે? બધા માટે ક્લિયર કન્સેપ્ટ મગજની અંદર બેસી જવો જોઈએ કે ફિસ્કલ ડેફિસિટ એટલે થાય શું. ઠીક છે? આટલી વસ્તુ ઓકે. હવે ફિસ્કલ ડેફિસિટ માટે બે ચાર વસ્તુઓ, એકાદ આ એક સ્ટેટિક જીકે તરીકે તમે એડ કરી નાખો. સૌપ્રથમ આ ખ્યાલ કોને આપ્યો? ન પૂછાય આવું, પણ લખી નાખો. સૌપ્રથમ 1985 માં આ ખ્યાલ છે ને એ 1985 ની અંદર બેસેલી ચક્રવર્તી કમિટી. કઈ કમિટી? ચક્રવર્તી કમિટી છે એને 1985 માં સૌપ્રથમ આ ખ્યાલ આપ્યો. તો આવું નથી પૂછાતું. હવે 1 2 ની તૈયારી કરો તો સ્ટેટિક જીકે થી બહાર નીકળવાનો પ્રયત્ન કરજો. ચક્રવર્તી કમિટીએ પૂછ્યા, કન્સેપ્ટ આપેલો હતો. બીજું, આ જે ખરાજકોષીય ખાધ છે એને બીજું નામ શું આપે છે? ગવર્નમેન્ટ બોરોઈંગ. શું આપે છે? ગવર્નમેન્ટ બોરોઈંગ. કારણ કે 200 કરોડનું શું છે? દેવું જ છે. ગવર્નમેન્ટની લોન છે. 100 કરોડની લોન ગામમાંથી લેવા અને બાકી 100 કરોડ આરબીઆઈ ઉછીના લીધા એટલા માટે. બરાબર છે? યસ. તો આ શબ્દ અગત્યના છે. એક વખત જીપીએસસી ની અંદર એક સવાલ પૂછાણો તો લખાવું છું, લખો તો જરા. અંદાજપત્રીય કરમુક્ત આવક ઉપર. અંદાજપત્રીય કરમુક્ત આવક ઉપર. અંદાજપત્રીય કરમુક્ત આવક ઉપર અંદાજપત્રીય ખર્ચનો અતિરેક. અંદાજપત્રીય ખર્ચનો અતિરેક. વિચારો છે શું કીધું એને? આમાંના હું તમને સમજાવી દઉં કે અંદાજપત્રીય કરમુક્ત આવક. પહેલા અંદાજપત્રીય કરમુક્ત આવક એટલે શું? સીધી ખબર પડી જાય કે જેના ઉપર તમારે ભવિષ્યમાં કઈ ચૂકવણી નથી કરવાની એ આવક એટલે કઈ? તો કે મહેસૂલી આવક અને મૂડી આવક, પણ દેવા સિવાયની. કે દેવું હોય ને એ તમારા માટે બોજ કહેવાય. એટલે કરમુક્તમાં દેવું ન આવે તો સિમ્પલ વસ્તુ છે. અંદાજપત્રીય કરમુક્ત આવકો, કરમુક્ત એટલે મહેસૂલી પણ આવે અને મૂડી પણ આવે, પણ શું ન આવે? દેવું ન આવે. એના ઉપર કોનો અતિરેક? કુલ ખર્ચનો અતિરેક. એટલે એને શું કહેવાય? ફિસ્કલ ડેફિસિટ કહેવાય. 2016 માં જીપીએસસી એ સવાલ પૂછ્યો હતો. હવે વિચારો, એટલે આ બધા કાન પકડાવું છું ને અડાવડા કરીને, એનું કારણ છે કે જીપીએસસી આમાંથી અડાવડો પ્રશ્ન પૂછે છે તો તમને ખબર હોવી જોઈએ. ઠીક છે? એટલી વસ્તુ બધાના મગજની અંદર ફિસ્કલ ડેફિસિટનો કન્સેપ્ટ ઉતરી જવો જોઈએ. ઓકે, આગળ વધીએ આપણે. ત્યાર પછી હવે એકાદ બે નાની ડેફિસિટ આવે છે. એક ડેફિસિટ આવે છે એને કહેવામાં આવે છે પ્રાઇમરી ડેફિસિટ. આવો શબ્દ પણ તમે ક્યાંક સાંભળેલો હશે, પ્રાઇમરી ડેફિસિટ. સોરી, પ્રાઇમરી ડેફિસિટ, જેને ગુજરાતીમાં પ્રાથમિક ખાધ કહેવાય છે.
શું કહેવાય છે? પ્રાથમિક. હવે પ્રાથમિક ખાધ આ પ્રાઇમરી ડેફિસિટ કોને કહેવાય? હવે આ સમજવાનો પ્રયત્ન કરી કારણ કે પરીક્ષામાં આનો સવાલ પણ આવી ચૂકેલો છે. પ્રાથમિક ખાધ પ્રાઇમરી ડેફિસિટ કોને કહેવાય? તો કે ભાઈ આપણી જે ફિસ્કલ ડેફિસિટ હતી ને, કઈ ડેફિસિટ હતી? ઓકે સોરી અહીં લખી નાખું પહેલા પ્રાથમિક ખાધ. આ પ્રાથમિક ખાધનું સૂત્ર શું? તો આપણી જે ફિસ્કલ ડેફિસિટ હતી એટલે કે રાજકોષીય ખાધ હતી. ફિસ્કલ ડેફિસિટ, એ ફિસ્કલ ડેફિસિટ જે છે એમાંથી માઈનસ કરો. શું કરો? ફિસ્કલ ડેફિસિટ માંથી લોનનું વ્યાજ માઈનસ કરો. શેનું? લોનનું વ્યાજ એટલે કે ચૂકવેલ લોનનું વ્યાજ. લોનનું વ્યાજ પણ કેવું? ચૂકવેલું વ્યાજ. લોનનું ચૂકવેલું વ્યાજ છે એ માઈનસ કરી નાખો તો જે મળે એને શું કહેવાય? પ્રાઇમરી ડેફિસિટ કહેવાય. આવો કન્સેપ્ટ પણ ભારતમાં છે. હવે સીધો પ્રશ્ન થાય છે કે સૂત્ર જ પાકું કરવાનું. ખાલી સૂત્ર પાકું કરવાનું હોત તો લખાવી દે આનું કામ શું છે, શેના માટે કામ આવે. પેલા પ્રાથમિક આ પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ એટલે જુઓ તો આપણે શું કીધું? ફિસ્કલ ડેફિસિટ. હવે તમને અહીંયા શબ્દ પકડાઈ જાય વેલા ફિસ્કલ ડેફિસિટ છે તો આની જગ્યાએ તમને આવા શબ્દ આપે કે ન આપે? સમજો શું ફિસ્કલ ડેફિસિટમાં શબ્દ આપી શકે? તો કે તમને લોકોને આપી શકે મહેસૂલી ખર્ચા. સમજાય છે? માઈનસ શું આપે? તો કે દેવા સિવાયની મહેસૂલી આવકો. મહેસૂલી આવક પ્લસ મૂડી આવક. અને કોના સિવાયની? દેવા સિવાયની. દેવા સિવાયની આવો શબ્દ આપી દઈએ. સોરી આ શબ્દ એનો આખો કૌંસ આવશે. સોરી વચ્ચે કૌંસ નહીં આવે. જરાક ઇરેઝ કરી નાખો. આખું ઇરેઝ થાય તો તમારા અને મારા નસીબ. ઓકે નાખ્યું. ચાલો યસ બરાબર. મહેસૂલી ખર્ચ અને માઈનસ મૂડી અને મહેસૂલી આવક અને પછી અહીંયા માઈનસ શું કરે? ચૂકવેલ વ્યાજ. શું માઈનસ કરે? ચૂકવેલ વ્યાજ. એટલે આમાં કર્યું કઈ નથી. પરીક્ષકને એવી ઈચ્છા થઈ કે મહેસૂલી સોરી એ રાજકોષીય ખાધ છે એ રાજકોષીય ખાધની જગ્યાએ કયો શબ્દ મૂકે? એ કેનું સૂત્ર મૂકી દે. રાજકોષીય ખાધની જગ્યાએ રાજકોષીય ખાધનું સૂત્ર છે ફિસ્કલ ડેફિસિટ. શું? મહેસૂલી ખર્ચા જે છે સોરી કુલ ખર્ચા. સોરી મહેસૂલી ખર્ચા ને લે કુલ ખર્ચા. ઉભા રહ્યો લખવા દ્યો. ઉભા રહ્યો. હા કુલ ખર્ચા આપણે લખશું. રાજકોષીય ખાધ લે એક જ મિનિટ. કુલ ખર્ચા જસ્ટ વેઇટ. હા આ ખર્ચા છે એ કયા ખર્ચા છે? કુલ ખર્ચા છે. કુલ ખર્ચ રેડી. ઓકે કુલ ખર્ચા માઈનસ મહેસૂલી આવક અને પ્લસ મૂડી આવક પણ કેવી? દેવા સિવાયની. અને ચૂકવેલું વ્યાજ માઈનસ કરીએ છીએ તો આપણે એટલે ટૂંકમાં કહેવાનું કે રાજકોષીય ખાધ છે એ રાજકોષીય ખાધનું સૂત્ર અહીંયા મૂકી દીધું અને પછી ચૂકવેલું વ્યાજ તો બાદ કર્યું. હવે ખરેખર આની ગણતરી કરવામાં શેના માટે આવે? આની ગણતરી ખરેખર કરવામાં શેના માટે આવે છે? એક જ વસ્તુ જાણવા માટે. કારણ કે અત્યારે આપને ખબર છે વર્તમાન સરકાર પૈસા કોઈ ભેગા નથી થયા બજેટમાં. આપને ખબર છે પૈસા ન ભેગા થયા એટલે સરકાર શું કરે? લોન ઉપર લોન લે. લોન ઉપર લોન લે. એક લોન ચૂકવવા બીજી લોન લે. બીજી ચૂકવવા ત્રીજી લોન લે. એનું વ્યાજ ભરવા ચોથી લોન લે. લોન ઉપર લોન લે છે. એટલે પ્રશ્ન શું થાય? આ વખતે સરકાર એવું વિચારે છે કે ખરેખર આ ફિસ્કલ ડેફિસિટના આધારે અમારું મૂલ્યાંકન ના કરો. અમારી સરકારનું મૂલ્યાંકન તમે કોના આધારે કરો? તો કે અમારી સરકારનું મૂલ્યાંકન પ્રાઇમરી ડેફિસિટના આધારે કરો. શું કામ બેલા? કે ફિસ્કલ ડેફિસિટ તો તમારી સરકારની છે બરોબર છે. અમારી સરકાર આવક જેટલા ખર્ચે જેટલી આવક નથી મેળવી શકી એ ફિસ્કલ ડેફિસિટ છે. એ સરકારની જવાબદારી છે. પણ ઓલી લોનનું વ્યાજ છે આ લોનનું વ્યાજ તો 30 વર્ષ જૂની લોનના વ્યાજ અત્યારે સરકાર ભરે છે. 30 વર્ષ જૂની રિયાલિટી કહું છું મિત્રો. વર્લ્ડ બેંક પાસેથી લીધેલી 30 વર્ષ જૂની લોન છે, વર્લ્ડ બેંક પાસેથી લીધેલી 20 વર્ષ જૂની લોન છે, એના વ્યાજ અત્યારે વર્તમાન સરકાર ભરે છે. ભરે છે. એટલે એવું નથી આના પછી 10 વર્ષ પછી કોઈ બીજી સરકાર હશે ગમે પક્ષ હોય ઈ સરકાર કોના વ્યાજ ભરશે? કે મોદી સાહેબે લીધેલી લોનના વ્યાજ ભરશે. આ નિયમ છે કે અત્યારે સરકાર મજા આવે એટલી લોન લઈ લે એનું વ્યાજ તો કોણ ભરે? ભવિષ્યમાં જે સરકાર આવે એટલા માટે મોદી ગવર્મેન્ટે એક વખત કીધું હતું કે અત્યારે હજી તમને વિકાસ એટલા માટે નથી દેખાતો કે હજી તો અમે ખાડો બુરીએ છીએ. કયો ખાડો બુરીએ છીએ? આગલી સરકારે જે લોનો લીધી હતી ને હજી તો ઈ ભરી છે ભાઈ. એને તો ભરવા દ્યો પછી તમને વિકાસ દેખાશે અને ત્યાં સત્તાવી જશે અને નવી કોક પાસ આવશે પછી પાછા શું કરે? ઈ વિકાસ દેખાડવા માટે પાછી લોન લે. ખાડા તો પછી ભરવાના. એટલે આ
ખાડો ખોદતા જાય અને પછીની સરકાર વર્તી જાય છે રિયાલિટી રિયલ સેન્સની અંદર આવું જ છે. એટલે સરકાર શું કહે છે કે ફિસ્કલ ડેફિસિટને આધારે ગણતરી ના કરો, મૂલ્યાંકન ના કરો. સરકારનું મૂલ્યાંકન કોના આધારે થવું જોઈએ? પ્રાઇમરી ડેફિસિટને આધારે થાય. ફિસ્કલ ડેફિસિટ છે એમાંથી બરોબર છે, પણ એમાંથી અમે જે વ્યાજ બાદ કરો, શું કામ? માની લ્યો હું તમને લોકોને કહું અહીંયા કે ફિસ્કલ ડેફિસિટ છે, આને હું કહું છું આ પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ જે છે એ શું થાય? તો ફિસ્કલ ડેફિસિટ આપણે આગળ જોઈતી કેટલી એ કે ફિસ્કલ ડેફિસિટ માઈનસ ઇન્ટરેસ્ટ બાદ કરવાનું છે. ઓકે, ફિસ્કલ ડેફિસિટ માઈનસ ઇન્ટરેસ્ટ. આગળ ફિસ્કલ ડેફિસિટ કેટલી હતી આપણી? 200 કરોડની હતી. વયા જાવ આગળ પાછા છે. ફિસ્કલ ડેફિસિટ કેટલી છે આપણી? 200 કરોડની છે. આ 200 કરોડની ફિસ્કલ ડેફિસિટ માંથી માની લ્યો કે સરકારે ગયા વર્ષની સરકાર કે જૂની સરકારે જે લોનો લીધી હતી એના વ્યાજ ભર્યા. કેટલું વ્યાજ ભર્યું? એ કે અમે 50 કરોડનું તો વ્યાજ ભર્યું પેલા. તો ખરેખર શું થયું? ખરેખર સરકારની ફિસ્કલ ડેફિસિટ કેટલી ગણાય? 150 કરોડ ગણાય. એટલે સરકાર 200 કરોડની જગ્યાએ ખરેખર સરકારની ફિસ્કલ ડેફિસિટ કેટલી ગણાય? 150 કરોડ ગણવી જોઈએ. આવો કન્સેપ્ટ છે. શું છે? આવો કન્સેપ્ટ છે. એટલે આપણે સમજવું તો પડે પહેલા. નીચેની વસ્તુ આ કઈ છે તો કે પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટમાં સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે ચૂકવેલ લોનના વ્યાજની રકમ શું કરવાની? બાદ કરી નાખો. વ્યાજની રકમ ચૂકવણી બાદ કરો અને જે મળે એને શું કહેવાય? તો કે કહેવાય છે પ્રાઇમરી ડેફિસિટ. બરાબર છે? આ વસ્તુ શબ્દ મગજની અંદર રાખી લેજો કે લોચા નો થાય. અને બધા સૂત્ર સેશન પૂરું થાય એટલે એક વખત પાછા તમારા ચોપડામાં લખી નાખજો, રિવાઇઝ કરી નાખજો અને 2 વખત સાંજ પહેલા વાંચી લેજો. એટલે કોઈ દિવસ આ કન્સેપ્ટ તમારા મગજમાં ભૂલાશે નહીં. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લી ડેફિસિટ આપણે સમજવાની છે અને એ કઈ છે? મોનેટાઇઝ્ડ ડેફિસિટ. કઈ છે? મોનેટાઇઝ્ડ ડેફિસિટ. મોનેટાઇઝ્ડ ડેફિસિટ જેને નાણાકીય ખાધ કહે છે. શું કહે છે? નાણાકીય ખાધ. હવે નાણાકીય ખાધ એ કોઈ કન્સેપ્ટ નથી પેલા, એક ટર્મ છે. નાણાકીય ખાધ છે એ કોઈ કન્સેપ્ટ નથી, એક નાની એવી ટર્મ છે. અને ટર્મ એટલે શું કે રાજકોષીય ખાધનો એક ભાગ છે. શું છે? રાજકોષીય ખાધનો એક ભાગ છે. હવે સમજો, સમજાવો તમને. આ શું છે તો કે રાજકોષીય ખાધનો ભાગ. રાજકોષીય ખાધનો ભાગ જે આરબીઆઈ દ્વારા જેની આરબીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. કોના દ્વારા? જેની આરબીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. એટલે આરબીઆઈ દ્વારા લોન આપવામાં આવે, આરબીઆઈ દ્વારા સરકારને પૈસા આપવામાં આવે, આરબીઆઈ દ્વારા ટ્રેઝરી બિલ બહાર પાડીને સરકારને પૈસા આપવામાં આવે. પણ આ વ્યવસ્થા કોણ કરી દે? આરબીઆઈ દ્વારા જે વ્યવસ્થા કરી દેવામાં આવે. શેના માટે? તો કે રાજકોષીય ખાધ માટે. શેના માટે? રાજકોષીય ખાધ. આપણે હમણાં 200 કરોડની કરી. એ 200 કરોડની ખાધને પહોંચી વળવા માટે આરબીઆઈ દ્વારા જે પ્રયત્ન થયા. કોના દ્વારા થયા? આરબીઆઈ દ્વારા જે પ્રયત્ન થયા એ પ્રયત્નને શું કહેવામાં આવે છે? તો કે એને મોનેટાઇઝ્ડ ડેફિસિટ અથવા તો નાણાકીય ખાધ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? આટલી વસ્તુ. એટલે મોનેટરી ડેફિસિટ એ બીજું કાંઈ નથી, માત્ર રાજકોષીય ખાધનો એવો ભાગ કે જે ભાગની વ્યવસ્થા કોને કરી હોય? આરબીઆઈ કરેલી હોય. આને શું કહેવાય? મોનેટાઇઝ્ડ ડેફિસિટ કહેવાય છે. ઠીક છે? આટલી વસ્તુ. તો મગજ એટલે નાનો ટર્મ છે, એક કન્સેપ્ટ નથી, પણ ક્યારેક આનો ઉપયોગ કરવામાં આવે છે. પરીક્ષાની અંદર એકાદ વખત પૂછેલો છે, તો આ તમને લોકોને ખબર હોવી જોઈએ. હા, એક શબ્દ અહીંયા બીજો પણ છે. ઘણા લોકો અહીંયા એક બીજો શબ્દ વાપરે છે કે આરબીઆઈ ની ખાધ એટલે આ મોનેટાઇઝ ખાધ એટલે શું છે? તો મોનેટાઇઝ ખાધ એટલે આ શેમાં? રાજકોષીય ખાધમાં આરબીઆઈ નો ફાળો. આગળનું ઉદાહરણ જુઓ તો આપને ખબર પડે કે શું હતું પહેલા. તો આગલા ઉદાહરણની અંદર આપણે જોયું હતું. અચ્છા, ક્યાં ગઈ? વહી ગયા. હા, શું કીધું હતું? ફિસ્કલ ડેફિસિટ હતી. ફિસ્કલ ડેફિસિટ ની અંદર લોન કેટલી હતી? તો કે 100 કરોડની લોન. અને ઈ લોન એટલે આપણે કઈ કીધી હતી? સમજો, ઈ 100 કરોડની લોન એટલે હજી બેક જાવ છો. એ 100 કરોડની લોન એટલે આપણે અહીંયા આ હતી લોન ને કરી અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રીય ખાધ જેટલી લોનની રકમ હતી તો એ લોન છે. હવે આગળ વધીએ. એ લોનને આપણે આરબીઆઈ ની લોન શું કરી? પ્લસ કરી. એટલે 200 કરોડનો મેળ કર્યો તો. અહીંયા આ જે કહેવાનું એટલું આ 100 કરોડની મેળ કર્યો તો ને આપણે. શેમાં? આ 100 કરોડનો મેળ આરબીઆઈ. જો બધે શબ્દ આરબીઆઈ લખ્યા છે. બસ આ જેટલી જગ્યાએ તમને આરબીઆઈ શબ્દ દેખાને
આરબીઆઈ શબ્દ દેખાણા એ બધાને શું કહેવાય? એને મોનેટાઇઝ ડેફિસિટ કહેવાય. જેટલી જગ્યાએ આપણે આરબીઆઈ શબ્દ દેખાણો એ બધાને શું કહેવાય? મોનેટાઇઝ ડેફિસિટ કહેવામાં આવે છે. ઠીક છે? આટલી વસ્તુ. તો આટલા મુદ્દા તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ હોવા જોઈએ પહેલા. શેના સંદર્ભમાં? તો કે ડેફિસિટના સંદર્ભમાં. શેના સંદર્ભમાં? ડેફિસિટના સંદર્ભમાં. ક્લિયર છે બધાના મગજમાં? ઓકે. હવે આપણે એક નવા મુદ્દા તરફ જઈએ, પણ ત્યાં સુધી જસ્ટ 2 સેકન્ડનો હું 2-5 સેકન્ડનો બ્રેક લઈ નાખું. ત્યાં સુધી તમે લોકો તમારા મુદ્દા રિવાઇઝ કરી નાખો. પાના ફેરવી લ્યો એક વખત. ત્યાં હું જલ ગ્રહણ કરી લઉં. ઠીક છે? ઓકે, ચાલો હવે આગળ વધીએ. હવે જો હવે જે મુદ્દો આપણે લેવાનો છે, આમ તો 2-3 અગત્યના મુદ્દા અલગ અલગ લેવાના હતા, પણ અત્યારે મને એવું લાગે છે નાનો એવો ટોપિક છે, આપણે અડધો કલાકની અંદર પૂરો થઈ જશે. આ કે જુદા બજેટના કલરના ટર્મ્સ છે. બજેટની આપણે વાતો કરીએ એની પહેલા થોડી ઘણી બીજી અલગ મુદ્દાની વાતો કરી નાખીએ. એમાં ઘણા બધા શબ્દ છે. આમ તો પોલિટીનો ટોપિક છે, અત્યારે શરૂ કરવું એ પણ પોલિટીનો ટોપિક છે. તમે બંધારણ ભણ્યા હશો, એક ભણી ગયા હશો, પણ બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અર્થશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને બજેટના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરવો છે. આમ તો સરી કે પોઈન્ટ ઓફ વ્યૂ ગમે એ રાખો, શબ્દોનો મીનિંગ એક જ થાય. ઓલા 3-4 શબ્દ એને આપણે આગળ લેશું અત્યારે. એટલે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા બધાને ખબર હશે પેલા આર્ટિકલ 266 જે એવી રીતે પબ્લિક અકાઉન્ટ ફંડ છે, પબ્લિક અકાઉન્ટ છે, તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, પબ્લિક અકાઉન્ટ છે, કન્ટિન્જન્સી ફંડ છે. તો આ 3 પ્રકારના ફંડ છે. આર્ટિકલ 266 આર્ટિકલ 267 મુજબના શું આવે? ભાઈ કોન્સોલિડેટેડ ફંડમાં શું આવે? એના રૂપિયા કઈ રીતે વાપરી શકાય? સરકારની પરવાનગી લેવી પડે, નો લેવી પડે? આ બધા કન્સેપ્ટ પબ્લિક અકાઉન્ટમાં શું આવે? એમાં સરકારની પરવાનગી આવે કે નો આવે? એવી રીતે કન્ટિન્જન્સીમાં શું આવે? એ પૈસા કોની પાસે હોય, વહીવટ કોણ કરે, ચેકમાં સાઇન કોણ કરે, રાષ્ટ્રપતિ કરે કે કોણ કરે? આ બધા કન્સેપ્ટ છે ને એ નાના શબ્દ છે. પછી વોટ ઓન અકાઉન્ટ શું છે? તો એપ્રોપ્રિએશન બિલ શું છે? મની બિલ શું કહેવાય? ફાઇનાન્સ બિલ કોને કહેજો? આ શબ્દ છે મિત્રો, એમાં અડધા પડધા શબ્દ છે ને એ તમે પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી શીખતા હશો, પણ આપણે પોલિટીનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો પણ ભલે આપણે બજેટ માટે શબ્દની જરૂર પડશે એટલે એને સમજી લેશું. પણ અત્યાર સુધી આપણે 2-3 કલાકથી રામાયણ કરીએ છીએ ટેક્સની, આવકની. હવે પહેલા ટેક્સની આવક થાય. સરકારને ટેક્સની જે રેવન્યુ મળે છે એ ટેક્સની રેવન્યુ આપણે કીધું કે કેન્દ્ર સરકાર ટેક્સ ઉઘરાવે છે, રાજ્ય સરકાર ઉઘરાવે છે, અમુક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ઉઘરાવે છે. પણ આ ટેક્સ ઉઘરાવે ગમે તે વ્યક્તિઓ, અમુક ટેક્સ એવા છે કે જે ટેક્સ માત્ર રાજ્ય સરકારના છે, અમુક ટેક્સ છે એ કેન્દ્ર સરકાર લગાવે છે, ઉઘરાવે છે, અને અમુક ટેક્સને લગાવે કેન્દ્ર સરકાર, ઉઘરાવે રાજ્ય સરકાર, અને પણ એ ટેક્સની રકમ ભેગી થઈને મળી જાય કોને? કેન્દ્ર સરકારને મળે. પણ ટેક્સની રકમ બધી જાય કેન્દ્ર સરકાર પાસે. જે સેન્ટ્રલ ટેક્સ છે એ સેન્ટ્રલ ટેક્સની રકમ જાય કેન્દ્ર સરકાર પાસે. તો કેન્દ્ર સરકારે એક બને તો ખરા એનો કઈક અધિકાર બને અને એનો કઈક રિસ્પોન્સિબિલિટી બને. શું? એ કે આપણે રાજ્યને ફાળવણી કરવી જોઈએ ને પેલા. કોને ફાળવણી કરવી જોઈએ? રાજ્યને. માની લ્યો, સિમ્પલ ઉદાહરણ આપું તમને, ગળે ઉતરે ઉદાહરણ આપું. માની લ્યો આપણા ઘરની અંદર આપણે સંયુક્ત કુટુંબમાં રહી છીએ ને 6-7 મેમ્બર છે. માની લ્યો કે મારા ઘરની અંદર હું તમને કહું કે સંયુક્ત કુટુંબ હોય. હવે મારા ઘરની અંદર સંયુક્ત કુટુંબ હોય, એક તો હું ગણી લ્યો, આ મારું નામ ગણી લ્યો, હું છું, હું પણ અર્નિંગ કરું છું. ચાલો આ એક અર્નિંગ પર્સન છે. પછી તો કે મારા મિસિસ છે, ઈ ડબલ્યુ ગણ નાખી, એ પણ અર્નિંગ કરે છે, એ પણ હાઉસવાઈફ પણ છે, સાથે અર્નિંગ પણ કરે છે. હવે એ પણ લખી નાખું. મારા મોટા ભાઈ છે, બ્રધર છે, એ પણ અર્નિંગ કરે છે. મારા ભાભી છે, બરોબર છે, ડબલ બી કરી નાખું, એ પણ અર્નિંગ કરતા હોય. હવે બટ ઓબ્વિયસ છે કે આપણા કુટુંબની અંદર આ 4 જણા અર્નિંગ કરે છે, અને જે અર્નિંગ થાય એ બધી કમાણી કોને આપવાની? એ કે મધર અથવા ફાધરને આપવાની. મધર ફાધરને આપણી કમાણી આપી દઈએ એટલે શું થયું કે જેટલી આવક ઘરમાં થઈ એ બધી ગઈ ક્યાં? સેન્ટર પાસે. કોની પાસે ગઈ? સેન્ટર પાસે ગઈ. હવે બધા પૈસા આપણે સેન્ટરને આપી દે તો ભાઈ રાજ્ય, આ બધા રાજ્ય છે. શું છે? આ રાજ્ય છે. રાજ્યને પૈસા જોતા વાપરવા તો જોઈએ ને લ્યા. કારણ કે આપણે કમાણી કરો છો, એ બધી કમાણી તમે ક્યાં આપી દો છો?
ઉપર સેન્ટરમાં આપો છો તો સરકાર તમને શું કરે એ ફાળવણી કરે. શું કરે? ફાળવણી કરે. બસ આ જ કન્સેપ્ટ જ્યારે આપણા કુટુંબની અંદર જે પૈસા આપણે બધા ફેમિલી મેમ્બર કમાતા હોય છે, આપણા નાના સિસ્ટર હોય કે જોબ કરતા હોય, જેટલા લોકો ઘરની અંદર કમાણી કરે છે એ કમાણીનો ભાગ બધો મધર ફાધર પાસે ગયો, સેન્ટર પાસે ગયો. પછી સેન્ટર શું કરે? આ બધાને ભાગ પાડીને આપી દે. એમાંય ભાગ કેવા પાડે એ પછી ઘણી વખત માની લ્યો કે કુટુંબની અંદર આપણી સિસ્ટર છે માની લ્યો કે આપણા સિસ્ટર છે એ નાના છે અને જોબ નથી કરતા, આપણો ભાઈ છે નાનો એ જોબ નથી કરતો, તો આવા સંજોગોમાં પૈસા એને ફાળવવામાં તો આવે. હા, પણ કઈ રીતે ફાળવવામાં આવે? એને સ્ટડી માટે ફાળવવામાં આવે, એને કે મોબાઈલ લઈ દેવા એના માટે ફાળવવામાં પૈસા. પણ જે અર્નિંગ કરે છે ને એને શેના આધારે? ઈ કે સાહેબ એના માટે ઈ કે એના લગ્ન થતા હોય તો લગ્ન પ્રસંગ હોય કોઈનો, તેને પૈસા વધુ ફાળવવાના હોય, અને પ્રસંગ ન હોય તો ઓછા ફાળવવાના હોય. સ્ટડી કરતા હોય એને ઓછા, બિઝનેસ કરે એને વધુ. એક ક્રાઇટેરિયા હોય કે ન હોય? જેમ આપણા ઘરની અંદર ક્રાઇટેરિયા છે એમ સેન્ટરની અંદર એક ક્રાઇટેરિયા છે. જેમ આપણા ઘરની અંદર વ્યવસ્થા છે એમ સેન્ટરની અંદર પણ વ્યવસ્થા છે. અને આપણા ઘરની વ્યવસ્થા, જે વ્યવસ્થા સેન્ટરની અંદર લાગુ પડે ને એવી વ્યવસ્થા સેન્ટરમાં છે, એને કહેવામાં આવે છે મિત્રો ફાઇનાન્સ કમિશન. શું કહેવામાં આવે છે એને? એને કહેવામાં આવે છે ફાઇનાન્સ કમિશન. બસ આ ઉદાહરણ અગાઉ એટલે આપ્યું. ફાઇનાન્સ કમિશન આપણે જેને નાણા પંચ કહીએ છીએ. શું કહીએ છીએ? નાણા પંચ. જેમ આપણે કીધું કે આપણા મધર ફાધર જે કુટુંબના મોભી છે એ ઘરના બધા સભ્યો વચ્ચે આવકની વહેંચણી કરે. શું કરે? આવકની વહેંચણી કરે. એવી રીતે સેન્ટર દ્વારા પણ આવકની વહેંચણી કરવામાં આવે. અને એ આવકની વહેંચણી કરવા માટે કઈ રીતે વહેંચણી કરવી, કયા જગ્યાએથી વહેંચણી કરવી, આના માટેના જે સજેશન આપે ને મિત્રો, એ સજેશન એટલે કોણ? એ ફાઇનાન્સ કમિશન છે, એ નાણાં પંચ છે. ભારત દેશની અંદર નાણાં પંચ દ્વારા આ બધા સજેશન આપવામાં આવે છે. અને આપ લોકોને બધાને ખબર છે, આમાં સ્ટેટિક જીકેમાં હું એટલે નથી માનતો કે પરીક્ષામાં કે આવું પૂછાતું નથી, પણ જે મૂળ વસ્તુ છે મારે તમને સમજાય છે. એટલે ઘણાને એવું લાગશે કે સ્ટેટિક જીકેમાં ગાડી ભાગે છે, ભગાવી પડે. એનું કારણ છે પૂછાતું નથી. જે પૂછાય છે એ તમને હમણાં કરાવું છું કે નાણાં પંચ છે, આપણે બધાને ખબર છે કે બંધારણની આર્ટિકલ હું ન ભૂલતો હોય તો 280 મુજબ, આર્ટિકલ 280 મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે. નાણાં પંચ નીમવામાં આવે છે. અને કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવે છે. શું? નાણાં પંચ નીમવામાં આવે છે. અને એ જે નાણાં પંચ છે એ આપને ખબર છે પેલા કે ભારત દેશની અંદર પેલું નાણાં પંચ છે. એ પણ આ બધા સ્ટેટિક જીકે છે, તમે ભણી ગયા છો કે વાંચશો તો ખબર પડી જશે, ચોપડીમાં હશે, એટલે હું લખી નાખું છું. સૌપ્રથમ નાણાં પંચ છે એ આપ લોકોને ખબર છે ભારતમાં 1952 માં બેઠેલું હતું. અને નાણાં પંચની ખરેખર નાણાં પંચની શરૂઆત ક્યારથી થઈ? ઈ કે 1952 થી થઈ. પંચવર્ષીય યોજના વખતે આપણે ભણેલા હતા કે 1952 ના વર્ષની અંદર કેસી નિયોગી સમિતિ, યાદ કરો, કેસી નિયોગી સમિતિ. અને એ કેસી નિયોગી સમિતિએ બે મુદ્દાની વાત કરી. એક તો નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એ વિચારો આપણે કીધું હતું આ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એનડીસી ની રચના કરી. અને બીજી કોની? નાણાં પંચની. સેના માટે કેન્દ્ર દ્વારા રાજ્યને પૈસા ફાળવવા માટે આ નાણાં પંચની રચના કરી હતી. 1952 ની અંદર કઈ સમિતિ હતી? તો કે કેસી નિયોગી સમિતિ. કઈ સમિતિ હતી? કેસી નિયોગી સમિતિની ભલામણથી નાણાં પંચની રચના કરવામાં આવી. અને પછી આપણું જે પ્રથમ નાણાં પંચ હતું ભાઈ, કયું? પ્રથમ નાણાં પંચ, એના અધ્યક્ષ કોણ હતા? એ ખુદ ગબ્બર બની ગયા. કોણ? કેસી નિયોગી. એની જ સમિતિ હતી. એ સમિતિએ કીધું કે નાણાં પંચ બનાવો. ઈ કે હાલો બનાવો. શું કરવાનું? ઈ કે નાણાં પંચની અંદર શું કરવાના? ઈ કે એક એના શું હોય? ઈ કે અધ્યક્ષ હોય. એક શું હોય? અધ્યક્ષ હોય. અને ચાર શું હોય? ઈ કે ચાર સભ્યો હોય. ટોટલ 5 જણાનું પંચ. પંચ એટલે 5. પંચ એટલે 5. આ 5 કુલ 5 જણા હોય. આવું રાખો. સરકાર કે બરોબર છે. એટલે પછી કેસી નિયોગીને પૂછ્યું કે ભલા માણસ બોલો અધ્યક્ષ કોને રાખવા? ઈ કે મને બનાવી દો. આના જેવું જ હતું પેલા. અધ્યક્ષ કોને બનાવી દીધા? કેસી નિયોગીને બનાવી દીધા હતા. આટલી બધી વસ્તુ આપણે જાણકારી જરૂર નથી. અત્યારે હાલમાં ભારતની અંદર કેટલામું? તો કે 15મું નાણાં પંચ છે. કયું છે? 15મું નાણાં પંચ છે. આ સ્ટેટિક
ક્યારેક સ્ટેટ પીસીએસ માં શબ્દ પૂછ્યા તો કે ભારતમાં નાના પંચમાં કેટલા સભ્યો હોય તો લખી નાખો પેલા એક અધ્યક્ષ હોય ને 4 સભ્ય ટોટલ મિલા કે 5 હોય બરાબર છે આમાં જાજુ કઈ ન હોય આ 15મું નાના પંચ અત્યારે છે અને 15મું નાના પંચ છે એના અધ્યક્ષ કોણ છે આપણા માટે એ અગત્યના છે તમે લોકો એને એનકે સિંહ તરીકે ઓળખો છો આ ઈ જ એનકે સિંહ એને નંદકિશોર સિંહ કહેવાય છે શું નામ છે નંદકિશોર સિંહ એટલે એનકે સિંહ છે એનકે સિંહ ની અધ્યક્ષતા છે અને એનકે સિંહ એટલે ક્યાંક આવો શબ્દ આવે નંદકિશોર એટલે નંદનો એન અને કે કિશોરનો કે છે આ એનકે સિંહ ની અધ્યક્ષતામાં 15મું નાના પંચ છે અને એ 15મા નાના પંચે આપને ખબર છે હમણાં રિપોર્ટ પણ સોંપ્યો અને એ રિપોર્ટની વાત આ બજેટની અંદર પણ થાય બજેટ આસે સત્ર શરૂ થયા એની અંદર એ વાત કરી નાના પંચનું કામ શું છે બેઝિક વસ્તુ જે છે નાના પંચ બેઝિકલી કામ શું કરે તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેટલા રૂપિયા ફાળવા ટૂંકમાં એક જ વસ્તુ છે મૂળ કામ આનું શું છે કે કેન્દ્ર સરકારની જે આવક છે એમાંથી કેટલો હિસ્સો રાજ્યને આપવો કેન્દ્રની આવકમાંથી કેટલો હિસ્સો રાજ્યને ફાળવવાનો અને રાજ્યને ફાળવો દરેક રાજ્યને કયા આધારે ફાળવો પેલું કામ તો શું નક્કી કરે લખી દો વારનું કાઈ વાંધો નહીં ચાલો નાના પંચ છે એ પેલું કામ શું કરે ભઈલા તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી નક્કી કરે શું કરે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કઈ રીતે કરવી બસ આનું એક પ્રમાણ નક્કી કરે હવે આનું પ્રમાણ એટલે શું તો કે ટોટલ ઇન્કમ જે થઈ છે જે ફાળવણી કરવા પાત્ર છે બધી ફાળવણી નથી આપણે કીધું અમુક રકમ છે એ સ્ટેટને એમને આપી દેવામાં આવે છે પણ જે ફાળવણી યોગ્ય રકમ છે એમાંથી કેટલી રકમ કેન્દ્ર રાજ્ય સરકારને આપવી તો કે બટ ઓબવિયસ છે જેમ આપને ખબર છે કે 14મું નાના પંચ હતું એ વખતે શું થયું મિત્રો આપને બધાને ખબર હશે કે જે તે વખતે 14મા નાના પંચ વખતે અત્યારે તો શું છે 14મા નાના પંચે કીધું હતું કે ટોટલ આવકમાંથી 42% લઈ જાઓ કેટલા ટકા 42% હવે આ પરીક્ષાનો સવાલ છે પણ હવે નહીં પૂછે કારણ કે હવે જૂનું થઈ ગયું શું કામ કે જે 13મું નાના પંચ હતું કેટલામું 13મું નાના પંચ એને એવું કીધું હતું કે 32% રકમ રાજ્યને આપો કોને આપો કુલ આવકમાંથી 32% આપો 14મું નાના પંચ જે આવ્યું એને એવું કીધું કે 42% રકમ આપો કેટલા ટકા 42% રકમ રાજ્યને આપો આ સીધે સીધો 10% નો વધારો કોને કરી નાખ્યો તો 14મા નાના પંચે એટલે પરીક્ષામાં સવાલ પૂછાણો હવે શું છે અત્યારે 15મું નાના પંચ છે અને 15મું નાના પંચ છે એને પણ એવું જ કીધું છે કે 42% રકમ રાજ્યને આપો કેટલા 42% પણ અહીંયા હું સ્ટાર કરું છું શું કામ સ્ટાર કરું છું એનું કારણ છે કે જે નવા રાજ્ય બને છે અને ખાસ કરીને નોર્થ ઈસ્ટ વાળા જે રાજ્ય છે એના માટે જમ્મુ કાશ્મીર એના માટે આ જમ્મુ કાશ્મીર લદ્દાખ આ યુનિયન ટેરિટરી છે એ બધાના વિકાસ કરવા માટે એવું કીધું છે કે આ 42% રાજ્યને ફાળવવાના પણ એમાંથી જે 1% છે ને એ 1% રકમ એ આવા જે નબળા રાજ્ય છે એનો વિકાસ કરવા માટે રાખવાના છે સેના માટે નબળા અને નવા રાજ્યના વિકાસ માટે વાપરવામાં આવશે એટલે ખરેખર રાજ્યને ગુજરાત ને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ ને બધાને મળશે શેમાંથી 41% વાળી પણ 1% ઈ રાજ્યને જ આપવાની અલગ રકમ છે એટલે ફાળવણી તો કેટલી કહેવાય 42% જ કહેવાય 42% રકમ ફાળવવાની છે આવું કોણ નક્કી કરે એ નાના પંચ નક્કી કરે કે રાજ્યને કેટલા ટકા આપો એ કે ભાઈ 42% આપો ઓકે કાઈ વાંધો નહીં બીજું શું નક્કી કરી નાખે તો બીજું એ નક્કી કરે કે કયા આધારે ફાળવણી કરવી સમજો બીજું નક્કી શું કરે કયા આધારે ફાળવણી કરવી આ કામ પણ કોણ કરે ઈ સાહેબ કે નાના પંચ કરે તો સાહેબ કયા આધારે ફાળવણી એટલે ખબર હોવી જોઈએ પેલા કે કયા રાજ્યને આમાં એવું હોય ઈ કે 42% આપવાના રાજ્ય 42% માં કેટલા રાજ્ય ઈ કે 28 રાજ્ય બધાયને સરખું ન હોય બધાય રાજ્યને સરખું ન હોય તો સાહેબ એના કઈ ક્રાઇટેરિયા હોય કે ન હોય ભલામણ જ અને પરીક્ષાની અંદર આ ક્રાઇટેરિયા પૂછાય છે આ કે ક્રાઇટેરિયા છે મિત્રો એ પાછો પોલિટીનો ભાગ નથી ક્રાઇટેરિયા છે શેનો ભાગ છે એ ઇકોનોમીનો ભાગ છે એટલે મારે નાના પંચને ઇકોનોમીમાં ભણાવવું પડે કે એના ક્રાઇટેરિયા શું છે તો એ લખી નાખો હવે આ મુદ્દાને એ રાખી છે હજી આગળ લખાવું છું આમાં પણ એક નવું પેજ હું એટલા માટે લઉં કે આ ક્રાઇટેરિયા કયા છે
નાણાની ફાળવણી કયા આધારે કરવી યાદ રાખજો મિત્રો 14મું નાણાપંચ અને 15મું નાણાપંચ બંનેમાં થોડા ઘણા ક્રાઇટેરિયા ચેન્જ થયા છે પરીક્ષાની અંદર સવાલ બની શકે છે કે 14મા નાણાપંચે ક્રાઇટેરિયા અલગ રાખ્યા હતા અને 15મા નાણાપંચે ક્રાઇટેરિયા અલગ રાખેલા છે કયા કયા હું બંનેની માહિતી અહીં લખું છું મિત્રો એક અહીં લખું છું 14મું નાણાપંચ અને એક લખું છું અત્યારે 15મું 14th અને 15th જે છે આપણે 15th માં શું આવ્યું યાદ રાખવાનું છે 14 નું એટલા માટે કે અમુક ક્રાઇટેરિયા 14 માં નથી બરોબર છે કયા કયા નથી આવકની ફાળવણી કઈ રીતે કરવી 42% આપવા છે પણ 42% માંથી કયા રાજ્યને કેટલા મળે એનું બાયફર્ગેશન આપેલું છે નંબર 1 લખો પહેલો મુદ્દો પોપ્યુલેશન પહેલો મુદ્દો કયો ધ્યાનમાં લેવાય પોપ્યુલેશન એટલે કે અહીંયા વસ્તી ધ્યાનમાં લેવાની છે ભઈલા કે દરેક રાજ્યની વસ્તી કેટલી છે એના આધારે ગણતરી કરો હવે પહેલા 14મું નાણાપંચ હતું ત્યારે બે વસ્તી ધ્યાનમાં લીધી હતી યાદ રાખજો અહીંયા 1971 ની વસ્તીને અલગ ભાગ હતો અને 2011 ની વસ્તીને અલગ ભાગ હતો આપણે 14મું નાણાપંચ પૂરું થઈ ગયું છે એટલે એના ભાગમાં નથી પડવાનું પણ ટોટલ 14મા નાણાપંચ વખતે મિત્રો ટોટલ 27.5% કેટલા ટકા 27.5% વેઇટેજ શેને હતું વસ્તીને હતું એટલે જેની વસ્તી જાજી એને ગ્રાન્ટ એને ફાળવણી જાજી થાય અને એ પણ વસ્તી કઈ 1971 ના અમુક ટકા હતા અને બાકીના શેના હતા 2011 ના અત્યારે 15મું નાણાપંચ છે એમાં વસ્તીને વેઇટેજ કેટલું આપ્યું છે મિત્રો લખી નાખો માત્ર 15% કેટલું વેટેજ છે 15% અને વસ્તી કઈ લેવાની સેન્સસ 2011 ની કઈ લેવાની સેન્સસ 2011 ની હવે ડખા થયા હતા તમને ખબર છે ફાઇનાન્સ કમિશન આ રિપોર્ટ આપ્યો તો ને 2015 માં ફાઇનાન્સ કમિશને એટલે ઘણા બધા રાજ્ય એની રેકમેન્ડેશન આવી રિપોર્ટ હમણાં આપ્યો રેકમેન્ડેશન પહેલા આપી હતી રેકમેન્ડેશન આપી ત્યારે ઘણા રાજ્યએ વિરોધ કર્યો હતો અને કોને યુપી બિહાર જેવા રાજ્યએ વિરોધ કર્યો શું કામ યુપી બિહારમાં અત્યાર સુધી શું હતું વસ્તી જેમ વધુ એમ ફાળવણી વધુ થતી હતી 27% ફાળો હતો હવે આને શું કરી નાખ્યું વસ્તી જે છે પોપ્યુલેશન એ પોપ્યુલેશનને 15% વેટેજ આપ્યું એટલે પેલા જાજી વસ્તી હતી ત્યાં ફાળવણી જાજી થતી હતી હવે એટલી બધી ફાળવણી નહીં થાય કેટલો જો 12.5% નો ઘટાડો કરી નાખ્યો સમજાય છે એટલા માટે પરીક્ષામાં સવાલ બને છે ત્યાર પછી બીજો મુદ્દો લખી નાખો એરિયા બીજો કન્સેપ્ટ ધ્યાનમાં લેવાય છે કયો એરિયા 14મા નાણાપંચની અંદર એરિયા ધ્યાનમાં લીધો હતો અને એરિયાને વેટેજ કેટલું હતું ભઈલા તો કે 15% કેટલા ટકા 15% વેટેજ હતું અત્યારે પણ એરિયાને વેટેજ કેટલું આપ્યું છે 15% જે તે રાજ્ય કેટલો એરિયા છે નાનો એરિયા હોય તો ઓછી રકમ મળે અને મોટો એરિયા હોય તો વધુ રકમ મળે પહેલા પણ એનું વેટેજ 15% હતું અને અત્યારે પણ વેટેજ કેટલું છે 15% જ વેટેજ છે તો આ પણ તમને ખબર હોવી જોઈએ ત્રીજો મુદ્દો અગત્યનો છે કે ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી આ અગત્યનું છે ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી પહેલી વસ્તુ તમને ચોખવટ કરું 14મું નાણાપંચ હતું ને એમાં આ જે ડેટા છે એ 10% માત્ર શેના હતા ઓન્લી ફોરેસ્ટ ના હતા શેના હતા ઓન્લી ફોરેસ્ટ ના ઇકોલોજી કન્સેપ્ટ આમાં નહોતો સમજો માત્ર 10% હતા એ શેના હતા ફોરેસ્ટ ના હતા કે ફોરેસ્ટ કેટલું છે તમારા રાજ્યની અંદર જો ફોરેસ્ટ જંગલ વધારે હોય તો વધારે ઓછા હોય તો ઓછા પણ પહેલા ખાલી ફોરેસ્ટ હતું કેટલા ટકા તો કે 10% કેટલા સોરી લોચો છે 7.5% રાખજો 10% નહીં મેં આંકડામાં અલગ લખ્યા છે સોરી 7.5% કરો 10 નથી યસ જસ્ટ વેટ કેટલા ટકા 7.5% યસ કેટલા ટકા 7.5% કરવાના છે 7.5% ફોરેસ્ટના બરાબર માત્ર ફોરેસ્ટ હતું હવે શું કર્યું 15મા નાણાપંચે ફોરેસ્ટે કન્સિડર કર્યું અને ઇકોલોજી પણ કન્સિડર કરી અને વેટેજ વધારીને કેટલું કરી નાખ્યું ભઈલા તો કે 10% કેટલું કરી નાખ્યું 10% કરી નાખ્યું એટલે સવાલ પૂછી શકાય સવાલ પરીક્ષાની અંદર અહીંયાથી જ બનવાના છે તમને એવું નહીં પૂછે કે યાર નાણાપંચના અધ્યક્ષ કોણ છે નાણાપંચની નિમણૂક કોણ કરે છે કેટલી આર્ટિકલ છે નહીં પૂછાય તમને સવાલ અહીંથી પડે છે યાર એટલે આ કરાવવું અગત્યનું છે ત્યાર પછી ચોથો ક્રાઇટેરિયા હતો ઇન્કમ ડિસ્ટન્સ ચોથો ક્રાઇટેરિયા સમજવાનો છે ઇન્કમ ડિસ્ટન્સ ઇન્કમ ડિસ્ટન્સ ઈ કે સાહેબ આ ડિસ્ટન્સ એટલે અંતર હા અંતરની જ વાત છે ઈ કે સાહેબ આવકનું અંતર કઈ રીતે ગણવાનું પેલા એનો વેટેજ કેટલો છે લખી નાખી ઇન્કમ ડિસ્ટન્સ હતું એ 14 માં 50% હતું વેટેજ
કેટલા ટકા? 50%. અત્યારે 15માં ઇન્કમ ડિસ્ટન્સ નું વેટેજ છે 45%. કેટલા ટકા? 45%. ઇન્કમ ડિસ્ટન્સ એટલે શું? તો કે દેશની અંદર જે કોઈ રાજ્ય જે છે એ રાજ્યની કોઈ પણ રાજ્ય કોઈ આજે હાઈએસ્ટ આવક વાળું રાજ્ય છે, સમજો, કોઈ પણ હાઈએસ્ટ આવક વાળું જે રાજ્ય છે એની આવક કરતા તમારા રાજ્યની આવકમાં કેટલું તફાવત છે. ડિસ્ટન્સ એટલે શું છે? હાઈએસ્ટ ઇન્કમ વાળું રાજ્ય કયું છે? અને અહીંયા પર કેપિટા જીડીપી ગણાય છે. શું ગણાય છે? પર કેપિટા જીડીપી. અને કોના આધારે? તો કે 3 વર્ષની એવરેજ. હો ભાઈ, શું ગણાય છે? 3 વર્ષની એવરેજ. આટલું બધું ડેપ્થમાં તમને ના પૂછાય પણ ખબર હોવી જોઈએ. 3 વર્ષની એવરેજ કાઢવાની. તમારા રાજ્યની જીડીપી કેટલી છે? મહારાષ્ટ્રની જીડીપી કેટલી છે? ગોવાની જીડીપી કેટલી છે? તામિલનાડુની જીડીપી કેટલી છે? હાઈએસ્ટ વાળાની જીડીપી કેટલી? હાઈએસ્ટ આવક વાળાની જીડીપી થી તમારા રાજ્યની આવક કેટલી દૂર છે, બે વચ્ચે તફાવત કેટલો છે, ગેપ કેટલો છે, એના આધારે પહેલા 50% વેટેજ હતું, હવે વેટેજ થોડુંક ઘટાડ્યું અને થોડુંક ઘટાડીને કેટલું કર્યું છે? તો કે 45% કર્યું છે. બરાબર છે. હવે પ્રશ્ન થાય, આ વખતે આ નંબર 5 અને નંબર 6 બે ક્રાઇટેરિયા નવા એડ થયા છે. શું કામ? આ જો તો 27.5% ગણો, 7.5% ગણો, 35 થયા. 35 ને 15 50 50 100. અહીં તો પતી ગયું ભઈલા. 14મું નાણાં પંચ પૂરું થઈ ગયું. 14મા નાણાં પંચની અંદર માત્ર 4 ક્રાઇટેરિયા હતા, જ્યારે આની અંદર કેટલા છે? 15માં 6 ક્રાઇટેરિયા છે. અને 5મો ને 6થો કયો એ અગત્યનો છે. એક હતો ડેમોગ્રાફિક પરફોર્મન્સ. કયો? ડેમોગ્રાફિક પરફોર્મન્સ. એને કેટલા ટકા વેટેજ આપ્યું છે? તો 15મા નાણાં પંચે મિત્રો ડેમોગ્રાફિક પરફોર્મન્સ છે એને 12.5% વેટેજ આપ્યું છે. પરીક્ષામાં સવાલ બનતા હે ભાઈ કે આ વખતે નાણાં પંચમાં જે પૂછવું હોય તો જેને ક્વોલિટી વાળું પેપર કાઢવું હોય એવા જ પ્રશ્ન પૂછે કે નાણાં પંચે આ વખતે ફાળવણીનો આધાર ચેન્જ કર્યો અને ચેન્જ કરી અને આધારમાં કયા નવા આધાર એડ કર્યા? તો એક શું કર્યું? ડેમોગ્રાફિક પરફોર્મન્સ કેવું છે તમારા રાજ્યનું? ડેમોગ્રાફિક પરફોર્મન્સ કેવું છે? એક એને ધ્યાનમાં રાખવાનું. અને બીજો ક્રાઇટેરિયા એડ કરેલો છે એ છે મિત્રો ટેક્સ એફર્ટ્સ. છઠ્ઠો એડ કર્યો કયો? ટેક્સ એફર્ટ્સ. ભાઈ તમારા રાજ્યની અંદર તમે કરવેરા ઉઘરાવવાની બાબતમાં કેવા પ્રયત્ન કરો છો? કરવેરા માટે, હવે દંડ માટે નહીં. પછી આમાં તો એવું યાર, જસ્ટ જોક અપાર્ટ સાઈડમાં રાખીને તમને કહું કે તમારા રાજ્યની અંદર માસ્ક વગરના દંડ કેટલા ભેગા કર્યા? આમ જેમ દંડ વધારે ભેગા કરો ભાઈ પ્રયત્ન શું કર્યા? એ કે ગમે રસ્તાના ચોકે ઊભા રાખી દીધા. ટ્રાફિક મેમોને કીધું સિગ્નલ બંધ હોય તો જવા દેવાના. શું કામ? સિગ્નલના આધારે ઘરે મેમો આવી શકે. એટલે આ તો દંડના પ્રયત્ન છે. આવું ન, પણ આવા જ પ્રયત્નો, આ દંડના પ્રયત્ન હતા. આવા સરકારે, રાજ્ય સરકારે સેના માટે, ટેક્સ ઉઘરાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા છે એને પણ વેટેજ આપવામાં આવ્યું. કેટલા ટકા? તો કે 2.5%. અને એટલા માટે મિત્રો આ 15મું નાણાં પંચ છે એ 15મા નાણાં પંચે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે બેના 100% વેટેજ છે. પણ 100% વેટેજમાં 14મા નાણાં પંચની અંદર ક્રાઇટેરિયા કેટલા હતા? તો કે 4. કેટલા હતા? 4 હતા. અને 15મા નાણાં પંચની અંદર બે ક્રાઇટેરિયા એડ થયા છે. એક તો ડેમોગ્રાફિક પરફોર્મન્સ અને બીજું શું એડ થયું? ટેક્સ એફર્ટ્સ કેવા કરેલા છે સરકારે, રાજ્ય સરકારે. બસ આને 100% વેટેજ મળે. અને આના આધારે, આ વેટેજના આધારે દરેક રાજ્યને પૈસાની ફાળવણી થાય. કોણ ફાળવણી કરે? પહેલા કેન્દ્ર સરકાર ફાળવણી કરે. અને કોની ભલામણથી? તો આ રામાયણ, આ ભલામણો બધી કોણ કરે? આ નાણાં પંચ કરે. કોણ કરે? નાણાં પંચ કરે. જે આપણા નંદકિશોર સિંહ સાહેબ છે એ અધ્યક્ષ છે 15મા નાણાં પંચના. એને આવી ભલામણ કરી કે હા એને અને 4 સભ્ય બીજા, ટોટલ 5. આ બધી ભલામણ એ કરે છે. આ યાદ રાખશો. ઠીક છે? તો આ બાબતો તમારા મગજની અંદર અગત્યની હોવી જોઈએ. ત્યાર પછી એટલે આ સિદ્ધાંતો એને ફાળવણી કરવાની છે. પાછળ વ્યા છે આપણે મૂળ અહીંયા હતા. કેન્દ્ર અને રાજ્યની ફાળવણીની રકમ નક્કી કરે. 10%, 20%, 30%, 32%, 42%, માંથી એક માઈનસ 41%, એ બધું નક્કી કરે. ફાળવણીના આધાર, કયા આધારે ફાળવણી કરવી એટલે એના સિદ્ધાંતો, એના શું નક્કી કર્યા કહેવાય? ફાળવણીના આધાર નક્કી કરે, એના સિદ્ધાંતો નક્કી કરે. એ બધું પણ કોણ કરે? તો કે નાણાં પંચ કરે. ત્રીજું નાણાં પંચનું કામ છે મિત્રો કયું? તો કે કેન્દ્ર અને રાજ્યને કોઈ પણ બાબતો વચ્ચે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ આર્થિક બાબતોના મતભેદ હોય. કેવા?
આર્થિક બાબતો વચ્ચે આ મતભેદ થયા હોય, આ મતભેદ માટે દૂર કરે અથવા મતભેદનું શું કરે તો કે ભઈલા સમાધાન કરે. શું કરે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ મતભેદ થયા હોય તો એનું સમાધાન કરે. આ બધું કામ કોણ કરે? એ પણ નાણાં પંચ આવું કામ કરે છે. એક ચોખવટ અહીંયા ને અહીંયા તમને લોકોને હારે હારે કરાવી દઉં કે હવે આપને બધાને ખબર છે કે 73મો અને 74મો બંધારણીય સુધારો આવ્યો, અને 73મો અને 74મો બંધારણીય સુધારો આવ્યો ત્યાર પછીથી મિત્રો રાજ્ય પણ પોતાનું નાણાં પંચ નિમી શકે છે. 73મા અને 74મા બંધારણીય સુધારા પછી રાજ્ય પણ નગરપાલિકા અને પંચાયતો વચ્ચે રૂપિયાની ફાળવણી માટે અહીંયા કોના માટે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે છે. ઓમાં પંચાયત અને નગરપાલિકા વચ્ચે રૂપિયાની ફાળવણી કરવા માટે શેની નિમણૂક કરવામાં આવે છે? તો હવે નિમણૂક થાય છે રાજ્ય નાણાં પંચની. યાદ રાખજો, પરીક્ષાની અંદર આવા શબ્દ પણ પૂછાય છે કે રાજ્ય નાણાં પંચ છે એવું હોય તો કે હોય ભલા માણસ, રાજ્ય નાણાં પંચની નિમણૂક પણ થાય છે. પણ ક્યારથી? 73મા અને 74મા બંધારણીય સુધારા પછીથી થાય છે. એ પણ તમને ખબર છે. હા, ક્યારેક નાની પરીક્ષા છે મિત્રો, એમાં એવા શબ્દ પૂછાતા, મેં ક્યાંક લખીને તો રાખ્યા છે, હમણાં બતાવું ક્યાંક આવી જાય તો કે ભાઈ ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? હા, જસવંત મહેતા હતા, બીજા ધીરુભાઈ હતા. તો આ બધી ત્રીજા છે, ગરીવાલા છે, આ બધા શબ્દ પરીક્ષાની અંદર પૂછાય છે. તો આવા ક્યાંક શબ્દ યાદ રાખજો. તો અમુક સ્ટેટિક જીકે નો પોર્શન છે, પૂછાજો. હા, એક વસ્તુ છે, આને તમારે થોડું ઘણું પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી વળી પાછું સમજવું હોય, ઉભા રહ્યો છે પાછળ લઈ જાઓ ક્યાંક હોય તો જગ્યા નથી એલા. યસ, હાલ આની અંદર ક્યાંક હું ટેકાવતો જજો. તમે લખ્યું એ નોટની નીચે ક્યાંક ટેકાવી દો. પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે લખવું હોય તો ક્યાંક લખી નાખો કે આ નાણાં પંચ છે, એ નાણાં પંચ છે એ કેવી સંસ્થા છે. હાલો છેલ્લે લખું, કાંઈ વાંધો નહીં, સ્ટેટિક જીકે છેલ્લે કરી નાખી. નાણાં પંચ છે એ અર્ધ ન્યાયિક સંસ્થા છે. આ પોલિટીમાં આવશે બધું તમારે. શું છે? અર્ધ ન્યાયિક સંસ્થા છે, એટલે એને કહેવાય છે કોસી જ્યુડિશિયલ. શું કહેવાય છે? કોસી જ્યુડિશિયલ સંસ્થા છે. કોસી જ્યુડિશિયલ બોડી કહેવાય છે. શું કહેવાય છે? કોસી જ્યુડિશિયલ બોડી કહેવાય છે. આ તમને ખબર છે. બીજી વસ્તુ, બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે સ્ટેટિક જીકે પાકા કરવા હોય તેની વાત કરું છું. આ કે બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂથી એમ કહેવાય છે કે ભારતના બંધારણમાં, યાદ રાખજો, બંધારણમાં નાણાં પંચના સમય માટે ઉલ્લેખ નથી. હો ભાઈ, નાણાં પંચનો સમયગાળો કેટલો હશે એ બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, પરંતુ આ સમયગાળો કોના દ્વારા નક્કી થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. અને ભારતમાં એક ટેન્ડન્સી પડી ગઈ છે. શું ટેન્ડન્સી છે? એક આ નિયમ બની ગયો છે. હા, પણ બંધારણમાં નથી, ભારતમાં એક ટેન્ડન્સી બની ગઈ છે કે રાષ્ટ્રપતિ કેટલા વર્ષ માટે? તો કે 5 વર્ષ માટે નાણાં પંચની રચના કરશે. આવો એક ટ્રેન્ડ પડી ગયો છે એટલા માટે. બાકી હા, બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. તો આ વસ્તુ એક યાદ રાખશું સ્ટેટિક જીકે તરીકે. હવે 15મું નાણાં પંચ છે, એને પણ આપણે ક્યાંક તમે એડ કરી નાખો લ્યા કે 15મું નાણાં પંચ છે. કેટલામું? 15મું નાણાં પંચ. એને આ કોવિડની મહામારી લીધે તમને ખબર છે એક વાર્ષિક રિપોર્ટ આપ્યો હતો, બીજો રિપોર્ટ હમણાં રાષ્ટ્રપતિ કોવિંદને આપેલો છે. એ પણ ખબર છે 2021-22 થી 2025-26 ના સમય માટે. કયા? 21-22 થી 25-26 ના સમયગાળા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કેમ કરવી, ઓલું આગળ આપણે ચાર્ટ જોયો ને, આ સમય માટે એને સજેશન આપેલા છે. તો એને એક યાદ રાખી લેશું આપણે. બીજી વસ્તુ, હા, એક બાબત અહીંયા એ પણ તમે નોંધ કરી નાખો કે અહીંયા બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનું છે 4 સભ્યો. ઓકે, અને હા, 73 અને 74 માં બંધારણીય સુધારા મુજબ આ પણ લખી નાખો. 73 અને 74 માં બંધારણીય સુધારા મુજબ ગવર્નર, આમાં કોણ નિમણૂક કરે? ના, કોણ નિમણૂક કરે? પ્રેસિડેન્ટ નિમણૂક કરે. કેન્દ્ર માટે નાણાં પંચની નિમણૂક પ્રેસિડેન્ટ કરે. તો પ્રેસિડેન્ટનું કામ રાજ્યમાં કોણ કરે? પહેલા ગવર્નર કરે. પોલિટીમાં તમે ભણો છો. તો બંધારણીય સુધારા મુજબ રાજ્ય માટે, સેના માટે? રાજ્ય માટે સ્ટેટ નાણાં પંચ, સ્ટેટ ફાઇનાન્સ કમિશન, આ રાજ્ય નાણાં પંચની રચના કોણ કરે? તો કે ગવર્નર.
કોના દ્વારા? ગવર્નર દ્વારા કરવામાં આવે છે. આ વસ્તુ ખબર હોય છે ને. ગવર્નર દ્વારા જે રાજ્ય નાણા પંચની રચના થાય એ સેના માટે થાય તો કે સેના માટે ખાસ યાદ રાખજો નગરપાલિકા અને પંચાયત વચ્ચે. સેના માટે શબ્દ લખું છું, એડ કરી નાખજો કારણ કે સ્ટેટ પીસીએસ માં ક્યાંક આવા શબ્દ જોવા મળશે યાર. એટલે બહુ સ્ટેટિક છે. કદાચ તમે લોકો પોલિટીમાં ભણતા પણ છો, ભણી ગયા છો, પણ છતાંય લખાઈ દો, પરીક્ષામાં સવાલ પડ્યા છે. એટલે સેના માટે પંચાયત અને નગરપાલિકા. એક શબ્દ લખો કયો? તો કે પંચાયત અને નગરપાલિકા. પંચાયત અને નગરપાલિકા વચ્ચે કરવેરાની ફાળવણી. કોની વચ્ચે? પંચાયત અને નગરપાલિકા વચ્ચે કરવેરાની ફાળવણી જે છે. સોરી, જસ્ટ વેટ, સોરી. વેઇટ. ઓકે. કોના વચ્ચે? પંચાયત અને નગરપાલિકા છે એના વચ્ચે કરવેરાની ફાળવણી કરવા માટે રાજ્ય નાણાં પંચની નિમણૂક કરવામાં આવે છે. બીજું, રાજ્ય નાણાં પંચ શું છે? તો કે રાજ્યનું કોન્સોલિડેટેડ ફંડ હોય. સમજો, આ પણ અગત્યનું છે. રાજ્યની સંચિત નિધિ લખો ને તમે ગુજરાતીમાં. રાજ્યની સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ. એ શબ્દ આપણે બાકી છે આગલા લેક્ચરમાં સમજશું કે જેમ સેન્ટરનું કોન્સોલિડેટેડ ફંડ છે એમ રાજ્યનું પણ અલગ હોવાનું છે કે જ્યાં કરવેરાની બધી આવક રાજ્ય જમા કરી ખાતું છે. તો આ સંચિત નિધિ જે છે, રાજ્યની સંચિત નિધિમાંથી કેટલું અનુદાન આપવું, શું આપવું, કેટલું અનુદાન આપવું એ નક્કી કોણ કરે? રાજ્ય નાણાં પંચ નક્કી કરે. સમજો, આ યાદ રાખજો. પરીક્ષામાં સ્ટેટમેન્ટ પૂછે કે પંચાયત અને નગરપાલિકા વચ્ચે કરની ફાળવણી રાષ્ટ્રીય નાણાં પંચ દ્વારા થાય? ના, ખોટું છે. કોના દ્વારા થાય? રાજ્ય નાણાં પંચ દ્વારા થાય છે. પછી રાજ્યની સંચિત નિધિમાંથી કેટલું અનુદાન આપવું એ પણ કોણ નક્કી કરે? સ્ટેટ ફાઇનાન્સ કમિશન નક્કી કરશે. આ શબ્દ ભૂલાવાનો છે અને ખાસ યાદ રાખજો, અહીંયા રાજ્યની અંદર પંચાયત અને નગરપાલિકા એ લખી નાખું છું. પંચાયત અને નગરપાલિકા તમે લખજો વ્યવસ્થિત. પંચાયત અને નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સલાહ સૂચન. શું આપે? આર્થિક સ્થિતિ. પંચાયતની આર્થિક સ્થિતિ સુધારવી હોય, નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એના માટે સલાહ સૂચન પણ કોણ આપે છે? રાજ્ય નાણાં પંચ. કોણ આપે છે? રાજ્ય નાણાં પંચ. આ બેઝિક વસ્તુ એટલા માટે કીધું કે ક્યાંક અલિયા સ્ટેટ પીસીએસ છે અને આપણી જીપીએસસી કે આપણા ગુજરાત સ્ટેટ પીસીએસ નું નક્કી નથી. એ આવા સ્ટેટિક જીકે પણ પૂછી નાખે. એના માટે પણ આપણે લખી નાખશું. અને જો એ સ્ટેટિક જીકે માટે ક્યાંક એડ કરવું તો કરી નાખો કે ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ, ગુજરાતમાં આપણે ગુજરાત માટે વ્યા જઈએ, ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ એ કોણ હતા? એ લખી નાખો જસવંત મહેતા. જસવંત મહેતા. અને આ સવાલ સ્ટેટ પીસીએસ માં અલગ અલગ ક્લાસ 3 માં સમથિંગ ક્યાંક પૂછાનો છે એટલે લખાવું છું. કારણ કે આટલું બધું સ્ટેટિક જીકે આપણે આમે નથી કરતા. ઘણા છોકરાને લાગતું હશે સાહેબ કે તમે આ સ્ટેટિક જીકે ક્યાં કરાવો આજે આવું? પણ પરીક્ષામાં પૂછવાનું છે યાર. એટલે બીજા કોણ હતા? ધીરુભાઈ શાહ. બીજા હતા ધીરુભાઈ શાહ. અને ત્રીજા કોણ છે? તો કે ત્રીજા છે ભરત ગરીવાલા. ત્રીજા છે ભરત ગરીવાલા. જૂના જમાનામાં નામ હતા ને કે પારસી લોકોને આવતા, તે લોકો શું કરતા? એ અહીંયા આવે, ભારતની અંદર આવે, શેનો બિઝનેસ કરે? એ દારૂનો બિઝનેસ કરે. શેનો? દારૂનો. એની સરનેમ શું પડી ગઈ? દારૂવાલા. આમ જ છો ઘણા લોકો બાટલીનો બિઝનેસ કરીને અટક, બાટલીવાલા, લાકડાનો બિઝનેસ, લાકડાવાલા છે ને. તમને આ બધાને ખબર છે. એટલે ખરેખર જે તે સમયે વિદેશ આજુબાજુના દેશમાંથી લોકો આવ્યા હતા અને એ વખતે નામ ને સરનેમ ના કઈ હતું નહીં. એટલે પછી શું થઈ ગયું? ઈ દારૂવાલા ને બાટલીવાલા ને લાકડાવાલા ના નામ પડી ગયા. એના ગળીવાલા ગલે હઈ શકે જે હોય તે. પણ આ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને આટલા મુદ્દા પૂછી શકાય. આવા મુદ્દા છે શેના માટે? તો કે સ્ટેટ ફાઇનાન્સ કમિશન માટે. તો ખાસ યાદ રાખજો. અને એક લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મિત્રો, આને પણ નોંધ કરી નાખો. 15મું નાણાં પંચ છે એને સજેશન આપેલા હતા. સજેશન તો આપ્યા. 15મા નાણાં પંચે જે કીધું આપણે કે ફાળવણીનો આધાર તો આપી દીધો. શું આપી દીધો? ફાળવણીનો આધાર આપી દીધો. પણ એને ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ પણ આપ્યા છે કે આટલી ફિસ્કલ ડેફિસિટ થી વધવી ન જોઈએ. એ ટાર્ગેટ કયા આપેલા છે? પરીક્ષામાં કે સ્ટેટિક જીકે માં આવે તો ખબર પડી જોઈએ. એ ટાર્ગેટ લખી નાખો, ઉપર હેડિંગ આપી દો. આ 15મા નાણાં પંચે 15મા નાણાં પંચે 15મા નાણાં પંચે આપેલા ટાર્ગેટ. શેના ટાર્ગેટ? ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ. શેના?
ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ કોને આપેલા? 15માં નાણાં પંચે આપેલા ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ છે એ લખી નાખો. 2021-22 માં એક જ યાદ રાખવાનું છે, પછી એમને માહેલું જશે ભાઈ. 2021-22 માં 21-22 માં ફિસ્કલ ડેફિસિટ કેટલા ટકા? એ કે 6%. કેટલા ટકા? 6% થી વધવી જોઈએ નહીં, આવું એને કીધેલું છે. હવે કાંઈ યાદ ન રાખો, એક વર્ષ યાદ રાખો, પછી દર વર્ષે શું કરો? દર વર્ષે અડધો ટકો ઘટાડી નાખો. દર વર્ષે અડધો ટકો ઘટાડી નાખો. પૂરું થઈ ગયું. પાકું નથી કરવાનું પહેલા. 2022-23 21-22 પછી 22-23 માં કેટલી આવે? 5.5%. આગળ વધો. 2023-24 એમાં કેટલા ટકા? તો કે 5%. એવી રીતે 2024-25 એમાં કેટલા ટકા? તો કે 4.5% હોય. અને 2025-26 એમાં કેટલા ટકા આવે? તો કે 4%. એક જ આંકડો યાદ રાખવાનો એટલે બાકી ઓટોમેટિક પાકા થઈ જાય. આ વર્ષે કેટલા? 6%. અને પછી અડધો ટકો ઘટાડતા જાઓ. એ શું છે? ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ છે. કોને આપેલા ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ છે પેલા? તો કે નાના પંચે. કેટલામાં નાના પંચે? તો કે 15માં. આ 15માં નાના પંચે. 15માં નાના પંચે આપેલા સેના ટાર્ગેટ? ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ છે. સેના ટાર્ગેટ છે? ફિસ્કલ ડેફિસિટના. એટલે કીધું કે જોજો નાના પંચ છે એ માત્ર ફાળવણી નથી કરતી, એ સલાહ સૂચન પણ આપે છે. સરકારને, કેન્દ્ર સરકારને સલાહ પણ આપે છે કે દેશમાં ગ્રોથ કરવો હોય, ડેવલપમેન્ટ કરવું હોય, કોરોનાની મહામારીમાંથી બહાર નીકળવું હોય તો તમારે ફિસ્કલ ડેફિસિટ છે એ આટલી રાખવાની નથી, વધવી ન જોઈએ. અને છેલ્લે 3% ફિસ્કલ ડેફિસિટની વાત હતી, એમાં હજી 4% પહોંચ્યા. પણ કે આપણું નાના પંચ પૂરું થાય ત્યાં સુધીમાં 4% થી વધારે ફિસ્કલ ડેફિસિટ વધવી જોઈએ. ઠીક છે, તો આ વાત હતી સેના માટેની. તો આજનો સેશન આખો સેશન ડેડિકેટેડ છે મિત્રો જુદા જુદા પ્રકારની ડેફિસિટ અને રાજ્ય નાણા પંચ. ડેમ શ્યોર કહું છું મિત્રો કે આજના સેશનમાંથી જે તમારી આવનારી પરીક્ષા છે ને મિત્રો, બટ ડેમ શ્યોર છે કે એકાદા બે પ્રશ્ન તો હશે. કાં તો ડેફિસિટનો પ્રશ્ન હશે અને કાં તો નાણા પંચનો પ્રશ્ન હશે. અને અપેક્ષા રાખી કે આપણે જે સમજૂતી લીધી એમાંથી કદાચ શબ્દ પડી શકે. પડશે, ચિંતા કરતા નહીં, પણ કરી લેજો. ઠીક છે, તો આજના સેશનને જે છે એને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વધુ વસ્તુઓ આપણે આવતીકાલના સેશનની અંદર વળી પાછા ચર્ચા કરશું. થોડા ઘણા જે બધા મની બિલ છે, ફાઇનાન્સ બિલ છે એની વાતો કરશું. થોડી ઘણી બજેટની બેઝિક ટર્મની વાતો કરશું. હા, અને બજેટ જે છે એનો સ્પેશિયલ સેશન કારણ કે મંડે ઓનવર્ડ. અને અમે આપ લોકોને ખબર છે કે આપણે થોડા દિવસની અંદર આપણે હમણાં ફ્રી થઈ જવાના છે વળી. એટલે હવે એક ગુજરાતનું અર્થતંત્ર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અને બજેટની વાતો કરે. બજેટના મોટા ભાગે સેશન આપણે આ બજેટનો બેઝ છે એ તો ક્લાસમાં કર્યો છે. હવે બજેટના બાકીના જે સેશન છે એમાં મારો પ્લાનિંગ એવો છે કે YouTube ની અંદર 3-4 કલાકનું આખું બજેટ અને ઇકોનોમિક સર્વેનું સેશન લઈ નાખી તો એમાં આવશે. અને બીજી વસ્તુ તો કે આપણે રેગ્યુલરની અંદર હવે 4 કે 5 સેશન માટે મળશું. અને એ 4-5 સેશન પૂરા થશે ને પછી આપણે દરરોજ કરંટ અફેર્સ માટે મળશું. કારણ કે ઘણા દિવસથી આપને ખબર છે આ એકાદ મહિનાથી કરંટ અફેર્સ બાકી છે. તો એ સમયગાળો હવે સવારનો શેમાં આવશે? એ કરંટ અફેર્સમાં ટ્રાન્સફર થઈ જશે. બરાબર છે, એટલે એ ચિંતા ન કરતા. હવે 4-5 દિવસ આના અને પછી બાકી સમય બધો કરંટ અફેર્સ માટે બેઝિક ક્યારેક ગરીબીની વાતો કરશું. બેરોજગારીની, વસ્તીની વાતો કરવાની છે. ગુજરાતનું અર્થતંત્ર એની કે અલગ વાત ન હોય, થોડા ઘણા મુદ્દા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, 2-4 ટોપિક આપણે 4-5 દિવસમાં પૂરા કરી અને પછી આપણે કરંટ અફેર્સ જાશું. ઠીક છે, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને સાથે મિત્રો છેલ્લે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.